હાલો વિદ્યાર્થી મિત્રો, કરંટ અફેર્સની આપણી ગામ ગપાડા સિરીઝ અને એપિસોડ નંબર 32 ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. 360 ડિગ્રી એનાલિસિસ સાથે આજે આપણે આજના કરંટ અફેરની શું કરીએ, શુભ શરૂઆત કરી દઈએ, હે ને? હા, બીજું આજે જે સેશન રહેવાનો છે એ સેશનની અંદર થોડું આજે આપણે સેશન ટૂંકો રાખવાનો છે, કારણ કે મને થોડો આજે ટાઈમ ઓછો મળ્યો છે. બટ સ્ટીલ આજે જે પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, અને ખાસ કરીને હમણાં જે થોડા સમય માટે ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ જે છે ચાલી રહી છે, તો એના વિશે પણ આપણે ચર્ચા જે છે કરી લેવાના છે. ઠીક છે. આ ઉપરાંત બીજી ઘણી બધી વાત છે. ફોર એક્ઝામ્પલ, ઝીંગાની એક નવી પ્રજાતિ છે, અને ચિત્તા જે છે એની સંખ્યા જે છે 38 સુધી પહોંચી ગઈ છે, એની ચર્ચા કરશું. અને ખાસ બિહારના ઇલેક્શનમાં એક નવી અપડેટ આવી છે, અને આ વખતની ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં બિહારના સ્ટેટ ઇલેક્શન કમિશને ખૂબ સારી વાત કરી છે, તો એના વિશે બી આપણે જોવાના છે. અને ભારતના ચૂંટણીના ઇતિહાસમાં એક કહેવાય ને, જે રિફોર્મ્સ લાવવું જોઈએ, એક મોટું રિફોર્મ્સ, એક ડિજિટલ રિફોર્મ્સ જે છે આવ્યું છે. બરાબર ને? ચલો, તો આ બધા વિશે આપણે ચર્ચા કરવાની છે, તો તૈયારી કરીને બેસો. અને જે પણ આપણે અહીંયા અડધી પોણી કલાક જે પણ ચર્ચા કરશું એની પર તમારું પૂરેપૂરું ધ્યાન હોવું જોઈએ. પછી તમારે જે થોડું કરવું હોય તો રિલેક્સ થઈ જવા. ત્યાં સુધી બધું ધ્યાન અહીંયા એક વખતમાં જ એવું કડક કામ કરી નાખવાનું કે જેથી વારે વારે વાંચવું ન પડે. અને આ સેશનથી તમને ફાયદો એ થશે કે પછી જ્યારે તમે કોઈ કરંટ અફેર્સ તમે પેમ્પલેટમાંથી વાંચતા હોય કે એન પ્રકારના જે પણ મેગેઝિનમાંથી વાંચતા હોય, તમારી સ્પીડ જે છે વધી જશે. કારણ કે તમારું 80% કરંટ અફેર તો અમે અહીંયા પૂરું કરાવી દઈએ છીએ. બરાબર ને? તો એટલે જે પણ તમે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો ને, તો એની અંદર તમારા કરંટ અફેરની ચિંતા જે છે હવે કરવાની થતી નથી. એના માટે અમે બેઠા છીએ. બરાબર ને? ચાલો, તો શરૂ કરીએ પહેલા ક્વેશ્ચન સાથે. પહેલો ક્વેશ્ચન છે, વૈશ્વિક માનવતાવાદી સહાય માટે ચોખા પૂરા પાડવા માટે ભારતે કયા સંગઠન સાથે 5 વર્ષનો શું કર્યો છે, એગ્રીમેન્ટ કર્યો છે? તો બેઝિકલી ભારતમાંથી હમણાં એક નવી અપડેટ એ આવી હતી કે ભારત વિશ્વની અંદર ગ્લોબલ સપ્લાયમાં ચોખાના એક્સપોર્ટમાં દુનિયામાં નંબર 1 બની ગયું છે. ચાઇનાને આપણે પછાડીને ચોખાનો એક્સપોર્ટ આપણે વધાર્યો છે. આપણી પાસે ચોખા તો ખૂબ છે, બરાબર ને? અને ખાસ કરીને જે અમુક એવા આફ્રિકા અને એશિયાના એવા અમુક દેશો છે કે જ્યાં યુદ્ધ ચાલે છે, ક્યાંક દુકાળ પડ્યો છે, ઘણી બધી ત્રાસદી જે છે, તો એ જગ્યા પર આપણે આપણા ચોખા જે છે આપવાના છીએ. એને માનવતાવાદી સહાય કહેવાય. તો કઈ સંસ્થા સાથે આપણે કરાર કર્યો છે? તો યુનાઇટેડ નેશનનું જે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ છે એની સાથે આપણે શું કર્યો છે, કરાર કર્યો છે. બરાબર ને? ચલો, તો ભારતે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ સાથે 5 વર્ષનો ચોખાનો શું કર્યો છે, કરાર. ઉદ્દેશ્ય શું છે કે સતત ચોખાનો પુરવઠો જે છે ચાલુ રહે, સપ્લાય ચેઇન જે છે અટકવી ન જોઈએ. અને આ બધા એવા દેશો હોય ને કે જે દુનિયાભરની મદદ ઉપર ટકેલા હોય. આપણે મદદ કરતા રહીશું તો એ જગ્યા ઉપર ગરીબ બાળકોની જે તમે હાલત જુઓ, આ રોહિંગ્યા મુસલમાનોની હાલત, તમે પેલા બાંગ્લાદેશના આઈલેન્ડ ઉપર એ બધા રહે છે, તો એ તમે ક્યારેક વિડીયો જોજો, તમને આઈડિયા આવે કેટલી ખરાબ હાલતમાં રહે છે. બરાબર ને? તો માનવતાવાદી સહાય માટે આ, અને ખાસ કરીને ભૂખ બહુ ખરાબ વસ્તુ છે. તો વૈશ્વિક ભૂખમરામાં ભારત જે છે રાહત આપવા માટે, ટેકો આપવા માટે એને આ કરાર કર્યો છે. આ કદમથી ભારત જે છે વૈશ્વિક ખાદ્ય સુરક્ષા નક્કી કરશે. માનવતાવાદી જે છે આ ડિપ્લોમસી કહેવાય. ભારત કૂટનીતિક સંબંધ જે છે બનાવવા માંગે છે, પણ એમાં આપણે માનવતાને વચ્ચે રાખીએ છીએ. કૂટનીતિક સંબંધ ઘણી બધી રીતના બને. તમે સામેવાળા જે છે એને કંઈક કામ કરવા માટે મજબૂર કરી દો, એ પણ કૂટનીતિક સંબંધ છે. પણ ભારત શું કરે છે? હ્યુમાનિટીને વચ્ચે રાખે. બરાબર ને? અને ગ્લોબલ સાઉથનો અર્થ શું થાય? વૈશ્વિક દક્ષિણનો અર્થ શું થાય? એવા દેશો કે જે વિકાસશીલ છે, વિકસિત નથી થયા. અને આપણા ધરતીની અંદર એવું છે કે આપણા ધરતીની અંદર જે સાઉથની અંદર મોટા ભાગના કન્ટ્રી છે ને, એ ગરીબ રહી ગયા છે. અહીંયા તમે બ્રાઝિલની વાત કરો, આફ્રિકા ખંડની નીચેના દેશ જે બધા વાત કરો, હે ને, નાઇજીરિયા, પછી આપણું દક્ષિણ આફ્રિકા વગેરે બધા જ દેશો, તાન્ઝાનિયા, મડાગાસ્કર, આ બાજુ ભારત, શ્રીલંકા, ઇન્ડોનેશિયા, મલેશિયા, આ એવા સાઉથના, જો કંઈક એવું છે ધરતીમાં કે ઉત્તરના દેશો જે છે બધા અમીર છે, દક્ષિણના કેવા છે, ગરીબ છે, વિકાસશીલ છે, હે ને? અને દક્ષિણ એટલે આમ જોવા જાય તો ઇક્વેટરની નીચે નથી જોવાનું ઓવર, કારણ કે ધરતીનો મોટા ભાગની વસ્તી જે છે નોર્ધન હેમિસ્ફિયરમાં છે, તો તમારે ઉત્તરના ગોળાર્ધમાં જ 2 ભાગ પાડવાના છે. સમજ પડી ને? તો ચાલો, અહીંયા ભારત જે છે ગ્લોબલ સાઉથનું શું કરી રહ્યું છે? નેતૃત્વ કરી રહ્યું છે. એની ભૂમિકાને પ્રતિબિંબિત કરે છે કે આપણે બધાને ચોખા આપવાના થાય છે. એટલા માટે ભારતની કઈ સંસ્થા? તો ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. આ એ જ સંસ્થા છે કે જે ભારતના ખેડૂતો પાસેથી બેઝિકલી અનાજ જે છે એને ખરીદે છે, હે ને? અને બફર સ્ટોક જે છે અલગ અલગ જગ્યા પર મેન્ટેન રાખે. તમને ખબર હોય, ઇકોનોમીની અંદર આખો ટોપિક છે. તો આની અંદર જો તમે ભણ્યા હોય તો ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જે છે ને, એ જ
રાશન કાર્ડની દુકાન સુધી શું પહોંચાડે છે? અનાજ. અને ત્યાંથી પછી આપણે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અને વિવિધ યોજના અંતર્ગત આપણા બીપીએલ ફેમિલીને શું આપીએ છીએ? અન્ન આપીએ છીએ. હે ને? તો એ જ એફસીઆઈ ના અલગ અલગ જિલ્લાની અંદર કોઈ પણ જિલ્લો એની અંદર એક બફર સ્ટોરેજ હોય, જે આપણે આ અનાજ જે છે આપણે શું રાખીએ? સ્ટોર રાખીએ, કે કદાચ ભૂખમરો આવ્યો તો આપણી પાસે એટલું અનાજ હોવું જોઈએ. હવે થાય કેવું કે ક્યારેક ક્યારેક અનાજ બગડી જાય, એમાં ખાસ કરીને ચોખાનો આ વખતે બમ્પર ઉત્પાદન થયું છે. તો હવે બગડી જાય એના કરતા વધારે સારું શું છે કે ઈ ચોખા આપણે એવા દેશોને આપી દઈએ કે જ્યાં અત્યારે એની જરૂર છે. એટલે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ સાથે આપણે એગ્રીમેન્ટ કર્યો હે ને, અને લગભગ તમે જો 2 લાખ મેટ્રિક ટન ચોખા જે છે આપણે આપી દેવાના. એગ્રીમેન્ટ થાય ને એમાં વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ આપણને એના પેમેન્ટ બી ચૂકવે, મફતમાં ન લે, પણ આપણે એમાં પેમેન્ટ બહુ ઓછું રાખીએ. બરાબર, મફતમાં ન લે, પેમેન્ટ આપે આપણને, પણ બહુ ઓછું હોય. બરાબર ને, કારણ કે માનવતાવાદી સહાય છે એટલા માટે. અને અહીંયા ભારતે સામેથી કીધું છે કે ભાઈ અમે તમને જે 2 લાખ મેટ્રિક ટન જે બી અમે ચોખા આપીએ ને એમાં 25% દાણા કેવા છે? તૂટેલા છે. એને ચલાવી લેવાનું. ચાલશે ભાઈ, જે ગરીબ દેશમાંથી અનાજ આવે એ પણ બહુ મોટી વસ્તુ છે. ગાઝા પટ્ટીમાં કેટલા છોકરાઓ ભૂખ્યા મર્યા છે. બરાબર ને? તો અહીંયા ભારતે આ સહાય કરી છે. વૈશ્વિક ખાદ્ય પ્રણાલી જે છે, આખી ગ્લોબલ સપ્લાય ચેન છે, એમાં ભારતની ભૂમિકા આપણે સમજીએ તો વિશ્વનો સૌથી મોટો ચોખા નિકાસકાર ભારત છે, દેશ છે. અને વર્લ્ડની અંદર છે ને અનાજ, તમે સમજો, અનાજ વર્લ્ડની અંદર પહોંચતું રહે ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ચાઇના, ભારત આ બે દેશ એવા છે કે સતત જે છે વર્લ્ડની અંદર અલગ અલગ દેશોમાં અનાજ પહોંચાડે છે, પોતાના દેશમાં ઉગાડીને બીજા દેશમાં પહોંચાડે. અને આની અંદર માની લો કોઈ દેશ જો પાછો પડે તો બીજો દેશ જે છે સપોર્ટ કરવા માટે ઉભો રહી જાય, કે એક દેશે ચોખા ઓછા મોકલા વિશ્વની અંદર તો બીજો દેશ જે છે કે અમે વધારે મોકલશું. તો ખાસ કરીને ચાઇના અને ભારત વચ્ચે કોમ્પિટિશન. એમાં બી માની લો કે આ વૈશ્વિક અનાજ બજાર જે છે એમાં કોઈ ભાવ આમ તેમ થયો હોય તો ભારત, માની લો કે સપ્લાય જે છે ખોરવાનો હોય. યુક્રેન જે છે સૌથી મોટું ઘઉંનું ઉત્પાદક દેશ છે, યુક્રેન ઉપર અટેક થયો, યુક્રેન બિચારું ઘઉં કઈ રીતના મોકલે? તો ઘઉંનો સપ્લાય અટકે તો ભારત કહેશે હું મોકલી દઉં. તો આને કહેવાય કે સ્ટેબિલાઇઝરનું કામ કરે, સ્થિરીકરણ કરતાનું કામ કરે. બરાબર ને? અહીંયા આફ્રિકા અને એશિયાના દેશોમાં આપણે જનરલી આ બધા આપણે ઘઉં ને ચોખાને બધું મોકલીએ છીએ. અને ખાદ્ય અસુરક્ષા જે દેશોમાં છે તો ત્યાં જોવા મળ્યું છે કે એ દેશોની અંદર આર્મ્ડ કોન્ફ્લિક્ટ જોવા મળે છે, એટલે કે સશસ્ત્ર સંઘર્ષ જોવા મળે. લોકો બાંધે છે, ઝઘડે છે ભૂખ માટે, ખાવા માટે અન્ન નથી. એક કબીલો બીજા કબીલા ઉપર અટેક કરે છે. હે ને? અને આબોહવાનું પરિવર્તન પણ જોવા મળ્યું, ક્લાઇમેટ ચેન્જ પણ આની અંદર જોવા મળ્યું છે. તો આવા મલ્ટિપલ રીઝનને કારણે ભારત એક સારું કામ કરી રહ્યું છે ને. અને ખાસ કરીને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલના 1, 2 અને 13 ત્રણ જે છે આની સાથે કનેક્ટ થાય છે. જ્યારે પણ જેટલા બી આની અંદર જીપીએસસી ના ઘણા વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે આ, તો ભાઈ જીપીએસસી ના મેઇન્સ નો આન્સર રાઇટિંગ લખો એટલે તમારા આન્સર રાઇટિંગમાં ક્યાંક ને ક્યાંક તમારે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ જે છે એ લખી જ નાખવાનું અને મનમાં કનેક્ટ કરી જ દેવાનું કે પહેલા નંબરનો ગોલ કયો છે? ગરીબી નાબૂદ કરવી. આપણે અનાજ મોકલીએ તો બિચારા એ લોકો જે છે અનાજ ખાય અને બીજું કંઈક કાર્ય કરી શકે તો ગરીબી એટલી ઓછી થાય. શૂન્ય ભૂખમરો એ ગોલ નંબર 2 છે. હંગર આપણે ઓછી કરી રહ્યા છે, ક્લાઇમેટ ચેન્જ પણ આપણે ઘટાડી રહ્યા છે. તો આ બધા રીઝન જે છે આની સાથે કનેક્ટ થાય છે. ધ્યાનથી સમજજો. વિશ્વ ખાદ્ય કાર્યક્રમની વાત કરીએ તો 1961માં આની સ્થાપના થઈ હતી, 1961માં. અને આનું હેડક્વાર્ટર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઇટલીનું રોમ જે છે એનું હેડક્વાર્ટર છે. યુનાઇટેડ નેશનની એક એજન્સી છે અને 2020માં એના સારા કામને કારણે એને નોબેલ પીસ પ્રાઇઝ પણ આપવામાં આવ્યો હતો. 120 થી વધુ દેશોની અંદર કે જ્યાં પ્રોબ્લેમ છે, સંઘર્ષ છે, ત્યાં કાર્ય કરે છે. આ એનો લોગો છે, વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ. બરાબર ને? ચલો, રોમમાં છે હેડક્વાર્ટર, યાદ રાખજો, ઇટલીના રોમમાં હેડક્વાર્ટર. મગજમાં ઘુસાઈ જવા જોઈએ, એકદમ યાદ રહી જવા જોઈએ. બરાબર ને? ચાલો, અહીંયા આન્સર આવશે વર્લ્ડ ફૂડ. આગળ વધીએ. ઈ વોટિંગ, સ્ટેટ ઇલેક્શન કમિશન, એસઈસી ખબર પડી ગઈ. પછી બીએચઆર એટલે બિહાર રાજ્ય ચૂંટણી પંચ. બધાને ખબર છે રાજ્ય ચૂંટણી પંચ જે છે એનું ઇલેક્શન કરાવે, લોકલ બોડીઝનું ઇલેક્શન કરાવે, નગરપાલિકા, મહાનગરપાલિકા અને પંચાયતી રાજ. તો એની કંઈક આ વાત આવે છે, એટલી તો ખબર પડી ગઈ. એમાં ઈ વોટિંગ કરવામાં આવ્યું છે. મેં તમને કીધેલું કે ઈ વોટિંગમાં હમણાં તાજેતરમાં બાંગ્લાદેશે પહેલી વખત એના જે હમણાં ઇલેક્શન થયું ને એની અંદર એને ઈ વોટિંગ કરાવડાવ્યું હતું. જેના એનઆરઆઈ હતા એ લોકોએ મોબાઈલથી વોટ આપી દીધો. ભારતે પણ કંઈક પહેલી વખત આવો પ્રોગ્રામ જે છે એક લેવલ ઉપર ઇમ્પ્લિમેન્ટ કરી દીધો છે અને બિહારમાં થયો છે. તો બિહારના લોકલ બોડી ઇલેક્શનમાં ઈ વોટિંગ એસઈસી બીએચઆર નામની એક મોબાઈલ એપ્લિકેશન હતી, જેના દ્વારા જે છે વોટિંગમાં અમુક લોકો જે ભાગ ન લઈ શકે એને આ વોટિંગ દ્વારા, મતલબ આ મોબાઈલમાં એપ ખોલીને બેઝિકલી એમાં કોઈ એક બટન દબાવી દે
એટલે એનો વોટ જે છે ઇલેક્શન કમિશન સુધી પહોંચી જાય. એ કઈ રીતના થાય હમણાં આખું સમજીએ, બરાબર ને. અહીંયા આન્સર આવશે બિહાર, ઈ વોટિંગ. તો આ એપ્લિકેશન જે છે પહેલા તો કોણે બનાવી છે? તો એપ્લિકેશન સીડેકે બનાવી છે. સીડેક, સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પ્યુટિંગ, જે ભારતની અંદર પરમ કોમ્પ્યુટરની સિરીઝ બનાવવા માટે બી જવાબદાર છે. અને આપણા જે સુપર કોમ્પ્યુટર બનાવવા માટે સીડેક છે. સીડેક ભારતની અંદર સાયબર સિક્યુરિટીને પણ મેન્ટેન રાખે છે. ભારતમાં કોઈ જગ્યા ઉપર સાયબર અટેક થવાનો હોય તો સીડેક જે છે એની અંદર નવા નવા સોફ્ટવેર ડેવલપ કરીને આપે કે જેથી માલવેર અને સોફ્ટવેર બધા આપણા ડિવાઇસનો ડેટા કેપ્ચર ન કરે. તો સાયબર સિક્યુરિટીમાં બી એનું બહુ મહત્વનું યોગદાન છે. તો તાજેતરમાં બિહારના રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જે છે આ વસ્તુ આ એપ્લિકેશન જે છે રજૂ કરવામાં આવી. 2025ની ગયા વર્ષની લોકલ બોડી ઇલેક્શન જે છે એની ઇલેક્શનની અંદર બેઝિકલી એને એપ્લિકેશનનો શું કર્યો હતો? ઉપયોગ કર્યો. ગયા વર્ષનું કરંટ અફેર છે પણ ઇમ્પોર્ટન્ટ છે. મતદાન મથકો સુધી જે વ્યક્તિ ન પહોંચી શકે, કોણ ન પહોંચી શકે? જે માઇગ્રન્ટ વર્કર છે, સ્ટુડન્ટ છે અમુક એવા, પછી જે બહાર ભણતા હોય, મતલબ બિહારના છોકરા છે ભણતા હોય બહાર, વરિષ્ઠ નાગરિકો છે, વૃદ્ધ છે, ચાલી નથી શકતા એટલે પોલિંગ બુથ સુધી નથી આવી શકતા, સગર્ભા સ્ત્રીઓ છે, દિવ્યાંગો છે, બીમાર છે, આ લોકો વોટિંગ કરવા નથી આવી શકતા. તો કઈ વાંધો નહીં, તમારા માટે એપ્લિકેશન સ્ટેટ ઇલેક્શન કમિશને બનાવી છે સીડેકની મદદથી, જે મદદથી તમે ડાયરેક્ટ ઘરે બેઠા વોટ આપી શકો. આના તમને ખબર ને, આનાથી શું થાય? આનાથી ઇલેક્ટોરલ પાર્ટિસિપેશન વધે, હે ને? આ ઇલેક્ટોરલ પાર્ટિસિપેશન થાય વધે. અને ખાસ કરીને એક શબ્દ છે ઇલેક્ટોરલ ટર્નઆઉટ. ટર્નઆઉટ એટલે શું થાય? ટર્નઆઉટ, ઇલેક્ટોરલ ટર્નઆઉટ મતલબ જ્યારે ચૂંટણી પૂરી થાય પછી ચેક કરવામાં આવે કે ટોટલ જે એલિજિબલ વોટર હતા, જે લોકો મતદાન કરવા માટે સક્ષમ હતા, એમાંથી કેટલા લોકોએ એકચ્યુઅલમાં પોતાનો વોટ કાસ્ટ કર્યો, એને ટર્નઆઉટ કહેવાય. તો ટર્નઆઉટ જે છે વધે, કારણ કે બધા મોબાઈલ દ્વારા વોટ આપ્યો. આમ તો હાલીને નહોતા આવી શકતા, કઈ પ્રોબ્લેમ હતો, લોચો હતો, બરાબર છે ને. અને આ આખી એપ જે છે એનું અનાવરણ જે છે, એની રજૂઆત છે તાજેતરમાં ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટની અંદર કરવામાં આવી છે. એટલે આ બધું ચર્ચામાં આવ્યું છે. આમ તો ગયા વર્ષનું કરંટ છે. તો અહીંયા ધ્યાનથી સમજજો. ચલો અહીંયા ધ્યાનથી સમજજો. તો આ આખી આ જે સિસ્ટમ છે, હા, આખી સિસ્ટમ જે છે કઈ રીતના કામ કરે છે એ બી સમજો, બરાબર. તો આની અંદર હોય શું? આ એપ્લિકેશન જે છે એનું નામ છે ઈ વોટિંગ, હે ને, SECBHR. હવે સમજો કઈ રીતના કામ કરે. ભાઈ જે દિવસે ઇલેક્શન હોય એના આગલા દિવસે કરવાનું શું? આ એપ ઉપર જવાનું, એપ્લિકેશન મોબાઈલની અંદર ખોલવાની, એની અંદર તમારો એપિક નંબર જે છે, ઇલેક્ટોરલ ફોટો આઈડેન્ટિટી કાર્ડ નંબર, એટલે એને કહેવાય એપિક નંબર. એપિક નંબર તમે નાખો એટલે તમારું નામ અને તમારો ડેટા જે છે આવી જાય, કારણ કે સરકારમાં તમારો ડેટા ઓલરેડી છે. હવે તમારે મેં રીઝન ચૂઝ કરવાનું કે મને શું પ્રોબ્લેમ છે, હું અલગ સ્ટેટમાં છું, હું માઇગ્રન્ટ વર્કર છું, હું સગર્ભા છું, શું પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ તમારે સિલેક્ટ કરવાનો. જેવો પ્રોબ્લેમ સિલેક્ટ કરો એટલે તરત જે છે એપ્લિકેશનમાં કેમેરો ખુલે અને તમારો લાઈવ ફેસ ડિટેક્ટ કરે, બરાબર ને. એટલે તમારે આ રીતના કેમેરો જે છે એની સામે ફેસ ડિટેક્ટ કરી. હવે એમાં એવું છે કે આપણી ગવર્મેન્ટ પાસે ઓલરેડી આપણા બધાના ઇલેક્શનના ફોટા જે છે સ્કેન કરીને ત્યાં પડ્યા છે. તો એ ફોટો અને અત્યારે જે લાઈવ ફોટો એ બંને મેચ થાય. જો મેચ બરાબર પ્રોપર થઈ જાય તો ત્યાં એપ્લિકેશનને ખબર પડી કે જે વ્યક્તિ સામે ઊભો છે ને એ ખરેખર એ જ વ્યક્તિ છે જે એકચ્યુઅલમાં ઇલેક્શન કાર્ડની અંદર જેનો ફોટો છે. એટલે બંને બાજુ ડેટા મેચ થઈ જાય એટલે સાબિત થઈ જાય તમે ખરેખર કોણ છો. પછી જે દિવસે વોટિંગ હોય એ દિવસે તમારે ઓટીપી નાખી અને ઓથેન્ટિકેશન એક વખત કરી દેવાનું. ઓથેન્ટિકેશન કરો એટલે લાઈવ કેમેરો ચાલુ થાય. ધ્યાનથી સમજો, લાઈવ આપણો ફેસ સ્કેન થાય, કેમેરો ચાલુ છે, ફેસ આખો સ્કેન થાય, અને પછી ફોનની અંદર બેલેટ પેપર આવે, એક આખું આવું બેલેટ પેપર આવે. આ બેલેટ પેપરની અંદર બે બાજુ લખ્યું હોય કે એક બાજુ જે છે જનતા દળ યુનાઇટેડ અને એક બાજુ લખ્યું હોય બીજેપી. તમે જેને વોટ આપવો હોય, મતલબ તમારી બેલેટ પેપરની અંદર જે છે સિલેક્ટ કરી દેવાનું કે ભાઈ આને મારે વોટ આપવો હોય, એમ ક્લિક કરી દેવાનું અને તમારે સબમિટનું બટન જે છે દબાઈ દેવાનું. જેવું તમે સબમિટનું બટન દબાવો એટલે અહીંયા તમારો વોટ જે છે એ ઇલેક્શનના સર્વર સુધી પહોંચી ગયો. પણ હવે અહીંયા કરતબ અને નવાઈ જે છે આ છે. પહેલું તો એ કે જ્યારે આ લાઈવ સ્કેન થતું હશે એમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ થાય છે, એઆઈ નું. બીજું, અહીંયા તમે જે બેલેટ પેપર સિલેક્ટ કર્યું છે, માની લો કે મેં બીજેપી જે છે ને મારો પોતાનો વોટ આપ્યો છે. હવે અહીંયા થશે શું? આજે એક બેલેટ પેપર છે ને એને એક બ્લોક ચેઇન ટેકનોલોજીનો એક બ્લોક બનાવી દેવામાં આવશે. હું એમ કહું, તમે સમજો, એક વાતને સમજો, ખાસ ધ્યાનથી સમજો ને, એ બહુ ઈઝી છે. મારો મોબાઈલ ફોનનો જે પાસવર્ડ હોય
એ મારી પાસે પણ હોય અને સાથે સાથે તમારા બધાના ફોનમાં હોય, માની લો, તો પાસવર્ડ જે છે એ ચોરાવાનો કોઈ મતલબ રહી ખરો? હું એમ કહું છું કે જે મારી પાસે ગુપ્ત પાસવર્ડ હોવો જોઈએ એ જ પાસવર્ડ તમારી બધા પાસે છે. તો પાસવર્ડ હવે કેમ ચોરવો તમે વિચારો. એવી જ કંઈક વાત અહીંયા બ્લોકચેન ટેકનોલોજીમાં હોય. મેં બીજેપીને વોટ આપ્યો, એની સૂચના બધા પાસે પહોંચી જાય, જેટલા જેટલા એ બ્લોકચેનની અંદર જોડાયેલા બધાને પાસે પહોંચી જાય. જો કોઈ વ્યક્તિને એવી ઈચ્છા થાય કે અહીંયા મારે વોટ ટેમ્પરિંગ કરવું છે અને બીજેપીને બદલે જે છે મારે જનતા દળ યુનાઇટેડ કરી નાખવું છે, જેવું એ કરવા જશે એટલે બાકી બધા કરતા એ અલગ પડી જશે. ફોર એક્ઝામ્પલ, હું મારો પાસવર્ડ મેં તમને બધાને આપ્યો છે. હવે હું મારો પાસવર્ડ જેવો ચેન્જ કરવા જાઉં એટલે બાકી બધાના પાસવર્ડ કરતા મારો પાસવર્ડ અલગ પડી ગયો. બસ આ પકડી લે અને આના કારણે ખબર પડી જાય કે કંઈક લોચો થયો છે. સમજ પડી ને? તો અલ્ટિમેટલી આને કહેવાય છે બ્લોક ચેઇન ટેકનોલોજી. બહુ સેફ છે, બહુ સિક્યોર છે અને આનાથી ફાઇનલી તમે કોઈને વોટ ટેમ્પરિંગ ન કરાવીને પણ લોકો પાસેથી વોટ લઈ અને ઇલેક્શન જે છે આખી પ્રોસેસ પૂરી કરી શકો. આના માટે આ બિહાર જે છે એ એસ્ટોનિયા દેશ જે છે, બરાબર, બાલ્ટિક દેશો, એની અંદર આ દેશનું જે મોડેલ જે છે એને બિહાર અનુસરી રહ્યું છે. એકદમ ક્લિયર થાય બધાને. તો અહીંયા આ રીતના બિહારે શું કર્યું છે, પોતાનું સ્ટેટ ઇલેક્શન પૂરું કર્યું. એમાં ઈ વોટિંગ SECBHR નામની એપ્લિકેશન આપણા ભારતની AI ઇમ્પેક્ટ સમિટની અંદર દેખાય. આગળ વધીએ. હવે ક્વેશ્ચન નથી, પહેલા આપણે આખી નાખી સમિટ જે છે આજે જોવાની છે, પછી એમાંથી બે પ્રશ્નો છે એને આપણે સોલ્વ કરી નાખશું. પણ પહેલા અત્યાર સુધી જે ભારતમાં કેટલા સમયથી ચર્ચા અત્યારે ચાલી રહી છે, AI ઇમ્પેક્ટ સમિટ, આખો ખેલ શું છે એ આપણે સમજવાનું છે, બરાબર ને? તો બરાબર વ્યવસ્થિત ઇતિહાસ સાથે હું તમને ભણાવવા જઈ રહ્યો છું, તો વ્યવસ્થિત તમારે અહીંયા ધ્યાન દેવાનું છે. આખો મુદ્દો મગજમાં એક વખત શું થઈ જાય, ક્લિયર થઈ. અત્યારે જે AI ની સમિટ ભરાણી છે એની આપણે એક યાત્રા પર નીકળીએ. એના અલગ અલગ તબક્કા જોઈએ કે કઈ રીતના આપણે આજની આ સમિટ ઉપર પહોંચ્યા અને દિલ્હીમાં અત્યારે આટલું ભવ્ય આયોજન થયું છે. એનો ઇતિહાસ બહુ જોરદાર છે, સમજીએ. પહેલા તો આને ઇતિહાસને આમ ફેઝમાં ડિવાઈડ કરવામાં આવ્યો છે. ફેઝ નંબર 1. ફેઝ નંબર 1 એટલે એને કહેવાય છે સુરક્ષાનો યુગ. હવે થયું કેવું, યુકે ની અંદર 2023 નવેમ્બરમાં બ્લેચલી પાર્ક પાસે, હે ને, બ્લેચલી પાર્ક નામની જગ્યા છે, ત્યાં યુકે ઘણા બધા એવા દેશોને બોલાવ્યા કે જે AI ની અંદર બહુ એડવાન્સ છે. આ બ્લેચલી પાર્કમાં એક સમિટ ભરાણી. એ સમિટ એટલા માટે ભરાણી હતી કે AI થી દુનિયાને સુરક્ષિત કઈ રીતના કરવી, AI જે છે ખતરા રૂપ ન બનવું જોઈએ, એના માટે આખી નાખી સમિટનું શું થયું, આયોજન થયું. મેઇન ફોકસ એ હતો કે AI દુનિયામાં ટેરરિઝમની અંદર ઉપયોગ ન થવો જોઈએ, AI નો જે છે બાયો ટેરરિઝમમાં ઉપયોગ ન થવો જોઈએ, AI ગલત લોકોના હાથમાં ન આવી જવો જોઈએ. એટલા માટે આ સમિટ જે છે 2023માં ભરાણી. ક્યાં ભરાણી? યુકે ની એક જગ્યા છે બ્લેચલી પાર્ક. હવે પહેલો પ્રશ્ન એ છે, સર બ્લેચલી પાર્ક જ કેમ? આના માટે તમારે જવું પડશે ઓર પાછળ, જ્યારે ચાલી રહ્યું હતું સેકન્ડ વર્લ્ડ વોર, બીજું વિશ્વયુદ્ધ. બીજા વિશ્વયુદ્ધની આપણને બધાને ખબર છે કે એની અંદર એક વ્યક્તિ હતો જે જર્મનીનો સરમુખત્યાર કહેવાય છે, એનું નામ શું હતું? એડોલ્ફ હિટલર. આ એડોલ્ફ હિટલરે પોતાના તમામ અધિકારીઓ સાથે વાતચીત, કમ્યુનિકેશન કરવા માટે, કારણ કે જર્મની સબમરીન તો છે કે હિન્દ મહાસાગરમાં હોય, જાપાનના ઓશિયનમાં, બહુ બધી જગ્યા પર ફેલાણી હતી. તો ત્યાં રહેલા અધિકારી સાથે હિટલર વાત કઈ રીતના કરે, અને વાત કરી મતલબ સંદેશો કઈ રીતના પહોંચાડે કે કઈ રીતના અટેક કરવાનો છે, તો એના માટે એક આખું નાખી એને પ્લાનિંગ, એક સિસ્ટમ ડેવલપ કરી હતી. સિસ્ટમનું નામ હતું એનિગ્મા. શું નામ હતું? એક એવું મશીન એને જબરદસ્ત મશીન બનાવ્યું હતું, નામ હતું એનિગ્મા મશીન. તમે જે કોડિંગ ડીકોડિંગ ચેપ્ટર ભણો છો એવું જ કંઈક આ છે. હિટલર અહીંયાથી પોતાનો જે મેસેજ મોકલી આ મશીનની અંદર જાય અને મશીન જે છે એ આખા મેસેજને કોડ કરી નાખે અને પછી સામેવાળા અધિકારી પાસે બીજું એક એનિગ્મા મશીન હોય એને ડીકોડ કરે અને એને પેલા અધિકારીને ખબર પડી જાય કે અમારા હિટલરે શું કીધું છે, ક્યાં અટેક કરવાનું છે. તો બધો ખેલ એ હતો કે એનિગ્મા મશીન જે છે, અને એ એટલું અલગ લેવલનું ત્યારે એ સમયે કોડિંગ કરતું હતું કે લગભગ એનાથી હિટલર કોને શું કહે છે કોઈને ખબર પડતી નહોતી. તો ત્યારે યુકે છે, ફ્રાન્સ છે, આ બધા ગભરાણ હતા બરાબરના હિટલરથી. અને બધાની ચિંતા એક જ હતી કે એનિગ્મા મશીન જે છે એનો કોડ ઉકેલવો પડશે. હવે કેમ ઉકેલે? એટલા માટે એને ખાસ કરીને યુકે શું કર્યું, પોતાના દેશની અંદર એક કોમ્પિટિશનનું આયોજન કર્યું. એને એવું કીધું કે આપણા યુકે ની અંદર જેટલા પણ મેથેમેટિશિયન છે, ગણિત શાસ્ત્રીઓ છે, બધા આવો.
તમારી એક કોમન કોમ્પિટિશન રાખ્યું. એ હાઈટેક માઇન્ડ હોય જેનું મેથેમેટિક્સમાં ખૂબ સારું મગજ જે છે દોડે છે, બધાની એક એક રિટર્ન એક્ઝામ લીધી, બરાબર ને? પછી બધા એક્ઝામમાંથી જે ટોપ વિદ્યાર્થીઓ પાસ થયા હોય, જેનું મેથેમેટિક્સ ખૂબ સારું છે, ગણિતમાં જે છે એને પ્રોપર સમજ પડે છે, અને ગણિત એટલે પેલું ગોખણ પટ્ટિયા વાળું દાખલા આવડી જાય 5 એવું નહીં, પડી ને? એવું દિમાગ કે જે કોડને ડીકોડ કરી શકે. તમે જે રીઝનિંગ વાળો જે પોર્શન ભણો છો ને એની અંદર મેથેમેટિક્સ ઇઝ વેરી ઇઝી, તો કેલ્ક્યુલેશન વાળી વાત છે, પણ જે રીઝનિંગ છે ને એમાં બી કોડિંગ ડીકોડિંગ વેરી ડિફિકલ્ટ છે. તો આવું જ એનું દિમાગ હોય એ આવે. તો અહીંયા એક્ઝામ દીધી, ઘણા બધા લોકોએ દીધી, અને આ એક્ઝામની અંદર ઘણા 10 થી 20 જણાને સિલેક્ટ કરવામાં આવ્યા, અને એને ટાસ્ક યુકેની ગવર્મેન્ટ આપ્યો કે તમારે આ એનિગ્મા મશીનને બ્રેક કરવાનું છે. કઈ રીતના હિટલર પોતાના મિત્રોને, પોતાના અધિકારીઓને સંદેશ મોકલે છે, જો એક વખત આપણે કી મળી જાય, ચાવી મળી જાય, કોડ મળી જાય, તો કામ ઈઝી થઈ જાય. કામ ધંધે લાગી ગયા બધા. 10-20 જણાની આખી એક ટીમ બનાવી. ઇઝ યુકેના સૌથી ટોપ માઇન્ડ હતા. અને આ ટીમની અંદર એક ખતરનાક માણસ હતો, એનું નામ હતું એલન ટ્યુરિંગ, વેરી ફેમસ. આ એલન ટ્યુરિંગ જે છે, ઇટ્સ લાઈક અ નેચરલ કોડ બ્રેકર કહેવાય છે. કુદરતની પેટર્ન જોઈને સમજી જતો કે આની અંદર હું સંદેશ છુપાયેલો છે. ગજબનું પ્રતિભા શબ્દ છે. આમ તો એથિક્સમાં ભણવાનો એક કોન્સેપ્ટ છે, પ્રતિભા. પ્રતિભા પાટીલ નહીં હો, ઓય પ્રતિભા પાટીલ નહીં, પ્રતિભા. પ્રતિભા એટલે જન્મજાત ખૂબી. જેની પાસે, હવે જો વિરાટ કોહલી પાસે જન્મજાત ખૂબી છે, હે ને, હિટિંગ કરવાની, ખ્યાલ આવે ને? સચિન તેંડુલકર પાસે એને છે ને બોલનો ટપ્પો પડે એટલે અંદરથી ખબર પડી જાય કે યાર આ બોલ જે છે હાઈટ પકડશે કે નીચે રહેશે, ડાબી સાઈડ રહેશે કે જમણી બાજુ રહેશે. એમાં કેલ્ક્યુલેશન ન કરવાનું હોય, એ ઘડીક ખમ, હે ને, બોલ નાખ્યા પછી એ ઘડીક ઉભો રહે ભાઈ, હું જોઈ લો, એવું ન હોય, ડાયરેક્ટ ખબર પડી જાય. એને કહેવાય પ્રતિભા, જન્મજાત ખૂબી. એલન ટ્યુરિંગ પાસે ખૂબી હતી કે કોઈ પણ કોડને ડીકોડ કરી શકે, અને એને કામ કરવાનું ચાલુ કર્યું, અને દુનિયાનું સૌથી ખતરનાક મશીન હતું એનિગ્મા, એને તોડવાનું હતું. હવે અહીંયા એને એ સમજવાનું હતું કે મશીન કઈ રીતના કામ કરે છે. મશીનને સમજવા માટે ખુદ મશીનની જેમ વિચારવાનું છે. એલન ટ્યુરિંગે રાત દિવસ મહેનત કરી. ફાઇનલી આ બધા ભેગા થયા હતા બ્લેચલી પાર્કમાં. કઈ જગ્યા પર? આ જગ્યા ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કારણ કે આ જગ્યા પર રાત દિવસ મહેનત કરતા હતા. ફાઇનલી $1 બિલિયન જેવી કંઈક મદદ પણ મળે છે, અને એક એવું ભયાનક મશીન બનાવે છે મોટું, જે એનિગ્મા મશીનને તોડે. એનિગ્મા મશીનને તોડવા માટે એક બીજું મશીન બનાવ્યું કે જે એનિગ્મા મશીનનો કોડ બ્રેક કરે. નહીં આમ ખચર 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 એટલા બધા ઝીણા ઝીણા ચકરડા હોય ને, આમ ગોળ ગોળ ફરે, અને છેલ્લે ફાઇનલી એનિગ્મા કોડ જે છે બ્રેક થઈ ગયો. મહા મહેનત જે છે રંગ લાવી, અને ફાઇનલી જે છે હિટલર એના મિત્રોને શું સંદેશો મોકલે છે એ ખબર પડવા લે. આ બધું બ્લેચલી પાર્ક ખાતે થયું હતું. એનિગ્મા કોડ જેવો તૂટ્યો, યુકેને આઈડિયા આવવા લાગ્યો કે એક્ઝેક્ટલી શું આખું નાખું પ્લાનિંગ છે, કઈ જગ્યા પર અટેક હિટલર કરવાનો છે. અને એવું કહેવાય છે કે એલન ટ્યુરિંગ હતો એના કારણે જ સેકન્ડ વર્લ્ડ વોર જે છે જલ્દી સમાપ્ત થઈ ગયું. હિટલર નકર પકડી શકો ઇઝ નેક્સ્ટ ઇમ્પોસિબલ વાત. તો અહીંયા આખું નાખી એલન ટ્યુરિંગની કહાની. હવે આ એલન ટ્યુરિંગ જે છે, હવે તમે સમજો, આખું વિશ્વયુદ્ધ થયું, પછી જાપાને પર્લ હાર્બર ઉપર અટેક કર્યો, પછી જાપાનને મેથી પાક ચખાડવા માટે અમેરિકાએ હિરોશીમા અને નાગાસાકી પર ફેંક્યા 2 ન્યુક્લિયર બોમ્બ ફેંક્યા. 1945 ની અંદર આખું વિશ્વયુદ્ધ નંબર 2 જે છે શું થયું? સમાપ્ત થયું. આ બધા આપણે જાણીએ છીએ. જેવું વિશ્વયુદ્ધ પૂર્ણ થયું, દુનિયાભરમાં લોકો ચર્ચા કરવા કે એલન ટ્યુરિંગ છે કોણ, ક્યાંથી છે આ માણસ, કઈ પ્રતિભાનો આ માણસ છે. અને ફાઇનલી એલન ટ્યુરિંગ જે છે એને વિશ્વભરમાં ઓળખ મળી. પછી એને એક રિસર્ચ પેપર પબ્લિશ કર્યું. રિસર્ચ પેપરની અંદર એને એક શબ્દ લખ્યો, અને શબ્દ જે છે ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એને કીધું કે ભવિષ્યમાં એવા મશીનો બની શકશે કે જે વિચારી શકશે. એક શબ્દ એટલો લો, મશીન કેન થિંક. આમ તો વાક્ય હતું, મશીન કેન થિંક, મશીનો પણ વિચારી શકશે. આવા મશીનો બનાવવા જોઈએ આપણે. આના વિશે વાત કરી, પહેલી વખત દુનિયાને એક નવો કોન્સેપ્ટ આપ્યો. એવું કહેવાય છે કે એલન ટ્યુરિંગ ઇઝ ધ ફાધર ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આજે એઆઈ ની દુનિયામાં આપણે ઊભા છીએ, એની પહેલી શરૂઆત એલન ટ્યુરિંગથી થાય છે. એટલા માટે યુકેએ બ્લેચલી પાર્કમાં જ બેઝિકલી આખી શું કરાવી? આ સમિટ ભરાય. તો હવે ખબર પડી ને? તો ધીસ ઇઝ વોટ, એક ઐતિહાસિક સ્થળ છે જ્યાં એલન ટ્યુરિંગે એનિગ્મા કોડ શું કર્યો હતો? બ્રેક કર્યો હતો.
એકદમ ક્લિયર ખબર પડે છે. તમને આ અનુભવ કરવો હોય, હું જે બોલું છું, હું તો તમને કહીશ કે તમે એક એવું ખતરનાક પિક્ચર છે, ચાલો એ બી મને યાદ આવી ગયું. હે ને? પિક્ચરનું નામ છે, આઈ થિંક, સારું નામ છે. હા, એનું નામ છે ઇમિટેશન ગેમ. શું નામ છે? ઇમિટેશન ગેમ. જોજો, ખાસ જોજો. હે ને? આ પિક્ચર જે છે, જોવા જેવું પિક્ચર છે. અમુક મૂવીઝ જોવાય, બહુ મજા આવે. આની અંદર એલન ટ્યુરિંગની આખી કહાની જે છે સમજાવવામાં આવી છે. જોજો. બરાબર ને? ચાલો. તો અહીંયા આખી સમિટ ભરાણી 2023માં ભરાણી, બધા ભેગા થયા, ડિસ્કશન કરવાનું હતું, અને ફાઇનલી બ્લેચલી ડિક્લેરેશન જે છે એની અંદર 28 દેશોએ પોતાના શું કર્યા? હસ્તાક્ષર કર્યા. એની અંદર ભારત, અમેરિકા અને ચીને પણ પોતાના શું કરી? હસ્તાક્ષર કર્યા. આની અંદર ફોકસ શું હતો? આખી જે સમિટ ભરાણી એની અંદર ફોકસ એ હતો કે ફ્રન્ટિયર એઆઈ. ફ્રન્ટિયર એઆઈ નો મતલબ સમજો. પેલા ફ્રન્ટ નો મતલબ સમજો. ફ્રન્ટ, FRONT. ફ્રન્ટ એટલે શું થાય? ભાઈ, જે આપણો સૈનિક સરહદ ઉપર ઉભો હોય, સરહદ ઉપર ઉભો હોય ને, હું એમ કહું કે ભારત અને પાકિસ્તાનની એમ સરહદ છે, એની પર જે ઉભો હોય, એમ કે ફ્રન્ટ ઉપર ઉભો હશે. ફ્રન્ટ એટલે જે પહેલો વ્યક્તિ ઉભો હશે. તો ફ્રન્ટિયર એઆઈ નો મતલબ તમારે અહીંયા એ રીતના સમજવાનું છે કે આપણે એવું એઆઈ ની દુનિયામાં કરવાનું છે કે એઆઈ એ સરહદ ઉપર અત્યારે ઊભું છે. એઆઈ નો ઉપયોગ ખોટી જગ્યાએ ન થઈ જાય. એને આપણે બચાવવાનું છે. એને બોર્ડરની અંદર રાખવાનું છે. આપણે એને બચાવવાનું છે. એના રક્ષકનું કામ. નકર એઆઈ, તમે વિચારો, હું તમને આગળ એક્ઝામ્પલ આપું કે એઆઈ ની મદદથી કયા લેવલનો કાંડ કર્યો છે. અમેરિકાએ હમણાં તાજેતરમાં કાંડ કર્યો છે. બહુ ખતરનાક ઉપયોગ થઈ શકે છે. કલ્પના બહારનો ઉપયોગ થઈ શકે. સેમ ઓલ્ટમેને હમણાં જ કીધું છે કે એઆઈ લગભગ 8, 9, 10 વર્ષમાં સુપર બ્રેઇન બની જશે. સુપર બ્રેઇન. બરાબર ને? તો અત્યંત શક્તિશાળી જે એઆઈ ના મોડલ છે, અત્યારે તો આપણે બહુ થુલ્લા મોડલ યુઝ કરીએ, પણ ધીરે ધીરે એઆઈ જે છે સુપર પાવર થઈ રહ્યું છે. તો આવા મોડલ જે છે બાયો ટેરરિઝમમાં ઉપયોગ ન થાય, આતંકવાદ ફેલાવવામાં ઉપયોગ ન થાય. બરાબર ને? અને મારે સાદી ભાષામાં કેવું હોય તો મારે અમેરિકાને કેવું છે. અમેરિકા તે શું કર્યું? તે શું કર્યું? અમેરિકાએ વેનેઝુએલા ઉપર અટેક કર્યો. કોની ઉપર? વેનેઝુએલા. ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વ, જાન્યુઆરીની અંદર. આ જે અટેક કર્યો, નિકોલસ માદુરોને ઉપાડ્યો, એના માટેનું જે આખું પ્લાનિંગ કર્યું હતું, એ કોણે કર્યું હતું? એઆઈ એ કર્યું છે. બરાબર ને? તો એઆઈ ની અંદર એક એપ્લિકેશન છે ક્લાઉડ. બરાબર ને? એન્થ્રેસીન કંપનીની જે ક્લાઉડ નામની એપ્લિકેશન છે, જે બેઝિકલી આમ તો સોફ્ટવેર કોડ બનાવવા માટે વપરાય છે, પણ અહીંયા અમેરિકન ગવર્મેન્ટે આ એપ્લિકેશનને કીધું, પૂછ્યું, મોડલ એનો યુઝ કર્યું કે ભાઈ મારે આ રીતના આની પર અટેક કરવો છે, અમારી પાસે આટલા આટલા વિમાન છે, આમે નિકોલસ માદુરો એની ઘરવાળી હૂતો હશે, આટલા પાલતુ કૂતરા છે, આ જગ્યા પર રહે છે, એની પાસે આટલી આટલી આર્મી છે, આ જગ્યા પર તૈનાત છે, બધો એનો ડેટા ફીડ કરી દીધો. પછી એને પૂછ્યું, હવે આને ઘરેથી ઉઠાવો છે, કઈ રીતના કામ કરાય, પેલું કામ શું કરાય, બીજું શું કરાય, કઈ કઈ જગ્યાની વીજળી કાપી નખાય, બધું જ એને કીધું. એ બેઝ ઉપર આ લોકોએ હુમલો કર્યો અને સક્સેસફુલી નિકોલસ માદુરોને એના ઘરેથી ઉચકી લીધો. તમે સમજો છો? તો કોઈ દેશના પ્રધાનમંત્રીને ઉચકવા માટે એઆઈ નો ઉપયોગ થયો છે. નવાઈ લાગ્યું છે. તો મતલબ પ્રેસિડેન્ટ માટે. તો અલ્ટિમેટલી વાત એ છે કે એઆઈ જે છે એ ખતરનાક જગ્યા પર ન જવું જોઈએ. તો પહેલી વખત વિશ્વએ આ બ્લેચલી પાર્કની મીટિંગમાં સત્તાવાર રીતના સ્વીકાર્યું કે એઆઈ જે છે એને આંતરરાષ્ટ્રીય પ્રોટેક્ટરની જરૂર છે, રક્ષકોની જરૂર છે. નહીં તો આ ખરાબ હાથમાં જતું રહેશે. હે ને? તો અહીંયા ધ્યાનથી સમજજો. તો પહેલી સમિટ એકદમ ક્લિયર થાય છે, બ્લેચલી પાર્ક વાળી, કેમ બ્લેચલી પાર્કમાં ભરવાની વગેરે વગેરે. પછી હવે છે ને દર વખતે આ ગ્લોબલ સમિટ ભરવાની એક ટ્રેડિશન શું થઈ હતી? ચાલુ 24માં, 2023 પછી આવશે 2024. દક્ષિણ કોરિયાનું કેપિટલ એનું નામ છે સિયોલ. આની અંદર ફેઝ 2 એટલે બીજી વખત મીટિંગ થઈ. આની અંદર મેઇન ટોપિક હતો ઇનોવેશન કઈ રીતના થશે એઆઈમાં, અને એઆઈ ને ઇન્ક્લુઝિવ કઈ રીતના બનાવવું. આની પર શું હતો એનો ટોપિક હતો. સમજ પડી ને? તો વિશ્વને અહીંયા પહેલી વખત સમજાયું કે ફક્ત સલામતી એઆઈ બાયો ટેરરિઝમ હાથમાં છે, સલામતી પૂરતી નથી, આપણે સમાવેશન પણ કરવું પડશે. સમાવેશન કરવું એટલે એઆઈ નો અમુક જ લોકો ઉપયોગ કરે એવું નહીં. દુનિયાભરના અંતિમ છેવાડાના રહેલો વ્યક્તિ પણ એની અંદર એનો યુઝ કરી શકે એવું આપણે કંઈક કરવું પડશે. એટલે ઇન્ક્લુઝિવિટીની વાત હતી. સિયોલની અંદર ડિક્લેરેશન સાઇન થયું. આની અંદર છે ને ખાસ કરીને એક ઓર મેઇન કામ એ કર્યું, જે બિગ ટેક કંપની, મોટી કંપની, ઓપન એઆઈ, ગૂગલ, મેટાને કહેવામાં આવ્યું કે તમારે મેઇન કામ એ કરવાનું છે, તમે મોટી બ્રાન્ડ છો, તમારી પાસે બિલિયન્સ ઓફ ડોલર છે, આટલા મોટા સર્વર્સ તમારી પાસે છે, તમારી પાસે ખૂબ એડવાન્સ જે છે એઆઈ ના મોડલ છે.
તો તમારી જવાબદારી પણ વધારે બને છે. તમારી જવાબદારી એ છે કે જેટલા બી અમીર દેશો છે અને જેટલા બી ગરીબ દેશો છે, બંને વચ્ચે એક એઆઈ નું વિભાજન છે. અમીર દેશો તો ખૂબ સારી રીતના અત્યારે એઆઈ નો ઉપયોગ કરે છે, પણ વિકાસશીલ રાષ્ટ્રોમાં એઆઈ નથી. તો તમે એક માનવતાના દ્રષ્ટિકોણથી ધ્યાનથી રાખજો, તમારે વિકાસશીલ દેશોને એઆઈ આપી અને એને મજબૂત કરીને ઉપર ઉઠાવવાના છે. ટૂંકમાં ગૂગલ પોતાનું જેમિનાઈ જે છે એ આઈઆઈટી દિલ્હીની અંદર વાપરે અને ત્યાંના આખા કોર્સ ને બધું જે છે માની લો એ નક્કી કરી નાખે. આવું કંઈક કરે તો ગૂગલે સારું કામ કર્યું કહેવાય, કારણ કે આપણા ભારત એક વિકાસશીલ રાષ્ટ્ર છે. દેશને ઉપર લાવવામાં ગૂગલે આપણને શું કરી? મદદ કરી. અગર ગૂગલ ધારે તો ખાલી અમીર દેશોને જ મદદ કરી શકે, પણ એવું નથી કર્યું. તો આજે છે ને એઆઈ વિભાજન કહેવાય છે, એઆઈ ડિવાઈડ કહેવાય છે, અને દૂર કરવા માટે બિગ ટેક કંપનીઓ કામ કરશે. અને સ્વૈચ્છિક, બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એઆઈ થી પકડવું બહુ ઇમ્પોસિબલ, તો સ્વૈચ્છિક સલામતી પ્રતિબદ્ધતા ઉપર હસ્તાક્ષર કરશે. એ મતલબ ગૂગલ જાતે કહેશે કે અમે આ વસ્તુ અને ટેકનોલોજી જે છે ટેરરિસ્ટોના હાથમાં નહીં પડવા દઈએ અને આનો ખોટો મિસયુઝ નહીં થાય, ધ્યાન રાખશો. અમેરિકામાં એક છોકરો છે, બેઝિકલી એને એઆઈને જે પૂછ્યું કે મારે મરવું હોય તો શું કરાય, સુસાઇડ કરવું હોય તો શું કરાય. ચેટ જીપીટીમાં બી આવો કેસ આવ્યો. ચેટ જીપીટી તો આન્સર આપ્યો કે આ રીતના મરી જવાય, અને ફાઇનલી પેલો મરી ગયો બિચારો. તમારું મોડલ આ રીતના આન્સર આપે ને કોઈ વ્યક્તિ પોતાની આત્મહત્યા કરે, ઇઝ વેરી ખરાબ વસ્તુ, હે ને. તો અલ્ટિમેટલી આ ખેલ છે. ત્રીજો ફેઝ કહેવાય છે એક્શન યુગ. ફ્રાન્સના પેરિસમાં 2025ના ફેબ્રુઆરીમાં મીટિંગ ભરાણી. અહીંયા હવે ઓર એડવાન્સમાં વિચાર્યું. અહીંયા હું વિચારું કે હવે બહુ વિચાર લીધું કે શું કરવું, કઈ રીતે કરવું. સેફટીનો પ્રોબ્લેમ છે, ઇન્ક્લુઝિવિટીનો પ્રોબ્લેમ છે, પણ કઈ રીતના આપણે કરશું, તો એના ઉપર વિચાર કરવાનું ચાલુ કર્યું. અને અહીંયાથી આવ્યું પેરિસ એઆઈ એક્શન સમિટ. આની અંદર વાત કે ભાઈ એઆઈને વ્યવહારુ અમલીકરણ કઈ રીતના, રોજબરોજના જીવનમાં એઆઈનો કઈ રીતના ઉપયોગ કરી શકું, ઇકોનોમિક ઓપોર્ચ્યુનિટી કઈ રીતના વધે, જાહેર હિત માટે એઆઈ નો ઉપયોગ કઈ રીતના થાય, લોકો, દરેક વ્યક્તિ પબ્લિક ગુડ જે છે સાચવવાનું છે. અને આ આખી સમિટ જે ફ્રાન્સમાં ભરાણી હતી, એની અંદર પ્રધાનમંત્રી મોદીએ ફ્રાન્સ સાથે કોચેર સહ અધ્યક્ષતા કરી હતી. જે અલગ અલગ સેશન ભરાય ને એમાં મોદી સાહેબ પણ બેઠા હોય ને એમ્યુનલ મેક્રોન પણ બેઠા, સહ અધ્યક્ષતા કરી હતી. એટલે બંને એક જોઈન્ટ મીટિંગ કરી હતી એવું કહેવાય, બરાબર. અને અહીંયા ભારતે એવું કીધું કે અમે, મતલબ ગયા વર્ષની 2025ની મીટિંગમાં એવું કીધું કે અમે ગ્લોબલ સાઉથનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છીએ. ગ્લોબલ સાઉથ કોણ? વિકાસશીલ દેશોને કહેવાય. તો હવે આની પછીની જે સમિટ થશે એ ઇન્ડિયામાં થશે, અને ઇન્ડિયાની આ જે સમિટ છે એ તમામ વિકાસશીલ દેશો તરફથી છે એવું માનવાનું છે. તો હવે આપણે આગળ એ જોઈએ ફેઝ નંબર 4. યાદ રાખો, પહેલા ફેઝમાં સુરક્ષાની ચિંતા કરી હતી, યાદ છે ને? પહેલા ફેઝમાં સુરક્ષાની ચિંતા કરી હતી કે એઆઈ ખતરનાક હાથમાં ન આવી જાય. બીજા ફેઝની અંદર આપણે ઇન્ક્લુઝિવનેસ કઈ રીતના થાય એની ચિંતા કરી. ત્રીજા ફેઝમાં આપણે નક્કી કર્યું કે ભાઈ આ બધું વિચાર કર્યું પણ એક્શનમાં કઈ રીતના લાવશું. ચોથા ફેઝમાં આપણે કહેવાનું છે કે ગ્લોબલ સાઉથ, વિકાસશીલ દેશો માટે એઆઈ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. તો એટલા માટે ચોથી ફેઝ અત્યારે ચાલુ છે. 16 થી 21 ફેબ્રુઆરી 2026 નવી દિલ્હી ખાતે આજે સમિટ છે ને, આને નામ ઇમ્પેક્ટ નામ આપ્યું છે. ઇમ્પેક્ટ શબ્દ છે આપણી એઆઈ ઇમ્પેક્ટ સમિટ. પેલામાં તું ફ્રાન્સમાં તો એઆઈ એક્શન સમિટ. એક્શન એટલે કામ કરો. હવે આમાં ઇમ્પેક્ટ પડે, કેવી અસર પડે છે લોકો ઉપર, અસર કેવી પડે છે એ સમજવાનું છે. એટલે અહીંયા અસરોનો યુગ કહેવાય છે. અહીંયા માઇલસ્ટોન શું છે કે વિકાસશીલ રાષ્ટ્રની અંદર આ પહેલી ગ્લોબલ એઆઈ સમિટ હતી, મતલબ અત્યારે ચાલી પણ રહી છે. દિલ્હી ઘોષણા જે છે આની અંદર સાઇન કરવામાં આવી, અને બધા જ ન્યૂઝપેપર ને મેગેઝિનમાં આને, જે અત્યારે આપણે ભારતમાં ચાલી રહી છે, એને એઆઈ નો મેગ્ના કાર્ટા તરીકે પણ ઓળખવામાં આવી રહ્યું છે. ધ્યાનથી સમજો, એક માર્કનો સવાલ છે. આની અંદર પીપલ, પ્લેનેટ અને પ્રોગ્રેસ, આ 3 પી આપ્યા છે. આની પર ફોકસ આપવાનું, લોકો ઉપર, ધરતીને બચાવવા માટે એઆઈ, અને આપણે દેશ આગળ કઈ રીતના વધે એના માટે એઆઈ. બીજું બહુ મહત્વની વાત જે મને પર્સનલી ગમી કે મોદી સાહેબે કંઈક આવું કીધું કે એઆઈ ને આપણે યુપીઆઈ ની જેમ ઉપયોગ કરીએ. યુપીઆઈ કેવું છે કે બધા જ વાપરે છે, દરેકને માટે સુગમ્ય છે. મારે યુપીઆઈ યુઝ કરવો મારે અઘરું નથી. અને એક લારી ચલાવતા વાળા ભાઈ હોય કે જે નથી ભણ્યા છતાં બી એને યુપીઆઈ આવડે છે કે ભાઈ આટલો કોડ નાખો, સ્કેન કરો એટલે પેમેન્ટ થઈ જાય. આવું સરળ એઆઈ બનાવવાનું છે, બધું એક જગ્યા પર ભેગું થાય એવું કંઈક કરવાનું છે. એટલા માટે અત્યારે મોદી સાહેબ એક નવો કોન્સેપ્ટ આપ્યો છે કે અહીંયા આપણે એઆઈ ને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું છે. ડીપીઆઈ કહેવાય. યુપીઆઈ જેમ ડીપીઆઈ છે ને, એમ એઆઈ ને પણ ડીપીઆઈ બનાવવું છે કે આમ જનતા પાસે એક જ એપ્લિકેશન એ વાપરે ને બધા એના જવાબ એમાં મળ્યા કરે.
પછી એને એનાલિસિસ કરવું હોય તો પણ એના માટે છે, ઇમેજ જનરેટ કરવી હોય તો પણ છે, પોડકાસ્ટ બનાવે તો પણ છે, નવો ઓડિયો બનાવે તો પણ છે, બધા માટે છે. અને એમાં રેગ્યુલેશન હોય. બહુ બધી જગ્યાએ બધી વસ્તુ તમે એમાં પૂછી ન શકો. એક રેગ્યુલેશન તો હોવું પડશે ને. પડી છે ને, બધા લોકો વાપરી શકે, દુરુપયોગ ઓછો થાય અને સોવેરિયન એઆઈ થાય, સાર્વભૌમ થાય. અત્યારે કેવું છે તમે સમજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે શબ્દ સમજો. સોવેરિયન એઆઈ નો મતલબ એવો થાય, ભારતની અંદર જે લોકો છે જે અત્યારે એઆઈ યુઝ કરે છે, ગૂગલ જેમિના યુઝ કરે છે. ગૂગલ જે છે અમેરિકાની કંપની છે ને. હવે હું અત્યારે હું એમ પૂછું મારા એઆઈ ને કાંઈ પણ સવાલ પૂછું એટલે તરત એ બધો ડેટા ક્યાં જાય છે? યુએસ. તો યુએસએ ને હવે એ ખબર પડી રહી છે કે અહીંયા પર્ટિક્યુલર એક જગ્યા પર રહેતો આ જે વ્યક્તિ છે એનું માઇન્ડસેટ શું છે. મારા ભારતના લોકોનો માઇન્ડસેટ બેઠા બેઠા અમેરિકનોને ખબર પડી રહી છે કે આ લોકો કેવું વિચારે છે, લોકોના વિચાર કેવા છે, લોકોની સંસ્કૃતિ કેવી છે, કઈ પાર્ટી એને ગમે, બીજેપી ગમે છે, કોંગ્રેસ ગમે છે, કયા પ્રકારનો એનો ઓપિનિયન છે, સરકારની કઈ રીતના જો, બધું જ એને ખબર પડે. એક મારો પ્રોફાઇલ અને ડેટાબેઝ બને. આ ના ચાલે. આ ખરેખર ભારતના લોકોનો ડેટાનો મિસયુઝ કહેવાય. એટલા માટે સોવેરિયન એઆઈ ની વાત. સોવેરિયન એઆઈ એટલે ભારતની સાર્વભૌમત્વતા હોય, આપણો ડેટા આપણી અંદર જ રહે. એટલે ગૂગલને કંઈક આપણે એક સંદેશ મોકલો છે કે ભાઈ જેમિનાઈ તમે અમારા દેશના લોકોને આપો છો, ઇટ્સ ઓકે, તમારું બેસ્ટ મોડલ છે, પણ ડેટા તમારી ત્યાં નહીં જાય. કંઈક એવું કરીએ આપણે આગળ જઈને કે ડેટા ભારતમાં ને ભારતમાં જ રહે. ભલે ડેટા સેન્ટર અમે બનાવશું, છે અમારી પાસે સરસ મજાના સ્માર્ટ સિટી, તમને ડેટા સેન્ટર માટે ફૂલ જગ્યા આપી દેશું. ડેટા સેન્ટર માટે પાણી જોઈએ, પાણી આપશું, ઇલેક્ટ્રિસિટી આપશું, બધું જ આપશું. બાપ બનાવો તમે, પણ ભારતમાં બનાવો ડેટા સેન્ટર. બરાબર ને? તો આ રીતના અને સોવેરિયન એઆઈ, આ પ્રશ્ન મેન્સમાં પૂછી શકાય એવો છે. બરાબર ને? ચલો, બીજું, આ સમિટની અંદર પ્રધાનમંત્રી મોદીએ એક નવું વિઝન આપ્યું છે, માનવ વિઝન. કે એઆઈ ને આપણે કયા દ્રષ્ટિકોણથી જોવાનું છે. માનવમાં એમ એટલે સમજી જવાનું છે કે એમ એટલે માણસ, જો કે ઇંગ્લિશમાં લખ્યું છે હ્યુમન સેન્ટ્રિક. એઆઈ ને માનવના કેન્દ્રમાં રાખવાનું છે, નહીં કે માનવની વિરુદ્ધમાં જાય. આતંકવાદીના ઉપયોગમાં એવું નથી કરવાનું. એકાઉન્ટેબલ બનાવવાનું, જવાબદાર બનાવવાનું, નોબલ બનાવવાનું છે, બધાને વ્યવસ્થિત આન્સર આપે એવું બનાવવાનું છે. ગાળાગાળી પૂછું ને ગાળાગાળી સામે જવાબ આપે, આ ગ્રોક ની અંદર તો એવું થાય, સામે ગાળથી સામે આપણને ગાળ આપે. એક્સેસિબલ બનાવો છે, બધા જેનો એક્સેસ કરી શકે. એટલો બધો ભાવ ઊંચા નથી રાખવાના કે 5,000 મહિનાનું સબસ્ક્રિપ્શન કોઈ વાપરી જ ન કે અમુક જ વાપરી શકે. અને વર્સેટાઇલ બનાવવાનું છે. તો આને કીધું છે માનવ. મા એટલે માણસ, એમ, એ એટલે એકાઉન્ટેબલ, એન એટલે નોબલ, એ એટલે એક્સેસિબલ અને વી એટલે વર્સેટાઇલ. માનવ વિઝન આપ્યું છે. અને માનવ વિઝન દ્વારા મોદી સાહેબ એક સરસ વાત એવી કરી કે અત્યારે પશ્ચિમના દેશોનો ફોકસ ક્યાં છે ખબર? તો કે એઆઈમાં સેફટી નથી, એઆઈમાં ખૂબ રિસ્ક છે, બધું આ લોકો આવું વિચારે. તો આપણે કંઈક અલગ વિચારીએ. ગ્લોબલ સાઉથનો ફોકસ એ છે કે એઆઈને દેશને આગળ વધારવા માટે કઈ રીતના ઉપયોગમાં લઈ શકાય. તો ગ્લોબલ સાઉથનો ફોકસ કંઈક અલગ છે. આ બધી મોદી સાહેબે વાત. બીજું, એઆઈ ઇમ્પેક્ટ સમિટની અપડેટ્સમાં ઓર આગળ વધીએ તો આ વખતની મીટિંગમાં એક ઓર વાત છે. આપણા આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે ભારત જે છે એની અંદર એની કમ્પ્યુટર ક્ષમતા, કમ્પ્યુટિંગ પાવર, એમાં બી ખાસ કરીને એક વસ્તુ એને કહેવાય જીપીયુ, ગ્રાફિકલ પ્રોસેસિંગ યુનિટ. તમે વિચારજો, આ જીપીયુ અત્યારે આખા એઆઈના હાર્ટમાં, હૃદય છે. હૃદય છે. કેમ હૃદય છે ખબર? તમે એઆઈમાં ઇમેજ જનરેટ કરવા માટે આપો ને, તો એ બધું જે છે જીપીયુ નો પાવર લાગે. જીપીયુ એટલે એક પ્રકારના સેમિકન્ડક્ટર ડિવાઇસીસ હોય. એ છે ને આખી સરસ મજાની ઇમેજ જનરેટ કરીને તમે આપો. તો વિચારો અત્યારે શું થાય છે કે હું એક ઇમેજ જનરેટ કરવા આપું ને એટલે લગભગ 1.5 મિનિટ જેવું થાય ત્યારે એક ઇમેજ જનરેટ થઈને આવે. એટલો વાર કેમ લાગે છે? કારણ કે જે જગ્યા પર આ ડેટા જઈ રહ્યો છે ત્યાં જીપીયુ ઓછા છે. હે ને? તો આમ તો અમેરિકામાં એક બહુ જ મેગા જાયન્ટ પાર્ક ચેટ જીપીટી ઓપન એઆઈ બનાવી રહ્યું છે પોતાના જીપીયુ માટે. કેટલા જીપીયુ એક સાથે કનેક્ટ થશે? એની બાજુમાં એક મોટો પાછો પાણીનો પ્લાન્ટ મૂક્યો છે, ચિલિંગ પ્લાન્ટ બનાવવાના છે, ન્યુક્લિયર એનર્જી પ્લાન્ટ, બહુ મોટા $100 બિલિયન ઇન્વેસ્ટમેન્ટ છે. બરાબર ને? તો આ બધા જીપીયુ અત્યારે મેઇન માર્કેટમાં છે. અને જીપીયુ બનાવતી વિશ્વની સૌથી મોટી કંપની તો કઈ છે? એનવીડિયા. કઈ છે? એનવીડિયા. અને એનવીડિયા જીપીયુ સૌથી સારામાં સારા બનાવે છે. એના જેવા જીપીયુ બનાવવાની કોઈની ઓકાત નથી. ચાઇનાની પણ ઓકાત નથી. એ એટલા સરસ જીપીયુ. વર્લ્ડની સૌથી માર્કેટ કેપિટલાઇઝેશનથી સૌથી નંબર 1 કંપની છે એનવીડિયા, અમેરિકાની કંપની છે. તો બરાબર, તો જીપીયુ અત્યારે કેન્દ્ર સ્થાને. બધાને જીપીયુ. મારે બી મારું પોતાનું એઆઈ બનાવવું હોય ને તો મને સૌથી મોટું ટેન્શન જીપીયુ કાં સે લાયેગા રે બે?
કિધર સે લાયેગા ભાઈ? મેં મારું પોતાનું ઘરનું એઆઈ નું એક સોફ્ટવેર બનાવ્યું, પછી કોઈક એમાં ક્વેરી પૂછે કે ઇમેજ બનાવીને દે, મારું જીપીયુ ક્યાં, પાવર ક્યાં, મારા પાસે છે જ નહીં એવા જીપીયુ. એટલે ભારત સરકાર શું કહે છે કે અમે 20,000 વધારાના જીપીયુ જે છે બનાવશું, એક જગ્યા પર 20,000 જીપીયુ એક સાથે કનેક્ટ કરીને બનાવશું. પછી તમારે ભારતનું કોઈ પણ સ્ટાર્ટઅપ હોય એને જીપીયુ નો ઉપયોગ કરીને પોતાની એપ બનાવી હોય તો ભારત સરકાર એને બનાવી દેશે. રૂપિયા બી ભાવ બી નક્કી કરી દીધો. ભાવ છે 1 કલાકના 65 રૂપિયા, એકદમ નોમિનલ ચાર્જ રાખ્યો છે. કલાકના 65 રૂપિયામાં તમે આ જીપીયુ નો પાવર જે છે ખરીદી શકશો, જેથી કરીને તમે જે એપ કે જે પણ બનાવવા માંગો એ ઇન્ડિયા એઆઈ મિશન તમે બનાવી શકો. તો આ સારી વસ્તુ છે. 65 રૂપિયાને કારણે આમ ગરીબ વ્યક્તિ પણ જે સ્ટાર્ટઅપની અંદર કંઈક બનાવવા માંગે બનાવી શકે. એક પ્રકારનું લોકશાહીકરણ કર્યું છે હાઈ એન્ડ ટેકનોલોજીનું, ડેમોક્રાઇઝેશન કહેવાય છે. આ ઉપરાંત અપડેટ્સ આવી તો રિલાયન્સના મુકેશભાઈ અંબાણીએ વાત તો મોટી મોટી કરી છે, કરે કેવું આપણે જોવાનું છે. આ બધા મોટા જે છે ને સમિટની અંદર ફોજદારી કરીને જતા રહે, પછી આપણને ખબર ન હોય. લખ્યું છે એવું કે 7 વર્ષની અંદર 10 લાખ કરોડ રૂપિયા જે છે મુકેશભાઈ અંબાણી એઆઈ પાછળ વાપરશે. મોટું મોટું સારું ચિત્ર બધાને ખબર છે. ભારતની અંદર અત્યારે સર્વમ એઆઈ અને 2-4 વસ્તુ જે બની છે એટલું જ છે. બાકી ભારતમાં એઆઈ ના ડેવલપમેન્ટના નામે કાંઈ નથી. એ આપણું ભારત એઆઈ નું સારામાં સારું યુઝર છે, વાપરી છે, આપણે બનાવતા નથી. સમજ પડી ને? બધાને આ ખબર છે. ઇનોવેશનના મામલામાં ભારત અત્યારે ઘણું પાછળ છે, પણ સ્ટીલ આપણે એક આશા રાખી છે કે આ દેશ જે છે આગળ વધશે. ટાટા ગ્રુપે પણ એવું કીધું છે કે અમે એવી એઆઈ ચિપ્સ બનાવી રહ્યા છે કે જે ઇન્ડસ્ટ્રી માટે યુઝફુલ હોય. ઉદ્યોગની અંદર એ ચિપ લગાવી દો તો તમારો આખો ઉદ્યોગ જે છે ઓટોમેટિક થઈ જાય. ડિસિઝન લેવા માટે તમારે માણસને ન રાખવા પડે. એવી ચિપ જે છે ટાટા ગ્રુપ બનાવે. ટાટા ગ્રુપ જે છે ધોલેરાની અંદર જે છે એનો આખો શું છે સેમિકન્ડક્ટર પ્લાન્ટ છે. ગૂગલે 2 વાત કીધી છે, 2 વાત. ગૂગલે પહેલી વાત એ કીધી કે અમે વાઇઝાગની અંદર, આંધ્રપ્રદેશ વાઇઝાગની અંદર $15 બિલિયન એઆઈ હબ બનાવશું, અમારું પોતાનું એઆઈ હબ, જે અમે અલગ અલગ તમારા ભારતના ટેલેન્ટેડ દિમાગને રાખીને અમે અલગ અલગ પ્રોડક્ટ બનાવશું. અને અમેરિકા અને ભારત કનેક્ટ નામની એક યોજના અંતર્ગત ભારતથી અમેરિકા સુધી એક આખો અંડર વોટર કેબલ જશે, જેથી ડેટા ફટાફટ પહોંચે. કેબલથી જે ડેટા પહોંચે ને એ સેટેલાઇટથી ન પહોંચે, એટલો ફાસ્ટ કેબલથી પહોંચે. કેબલથી જ અત્યારે આખું ઇન્ટરનેટ આપણું બધાનું ચાલે છે, બરાબર ને? તો આવી પણ વાત જે છે ગૂગલ સુંદર પિચાઈ અત્યારે ભારતમાં આવે છે તેને કીધી છે. બીજું શું છે, આપણી જે માઇટી મિનિસ્ટ્રીએ 2 ચોપડીઓ લોન્ચ કરી છે. ચોપડીઓ યાદ રાખવાની છે બોયરાઓ. હું યાદ રાખવાની છે ચોપડીઓ. પહેલી ચોપડી છે ને એ 6 ચોપડીઓ, એને કેસ બુક કીધી છે. હું કીધી છે કેસ બુક. હવે આમાં શું છે જો સમજો, ખેતી હોય, આરોગ્ય હોય, શિક્ષણ હોય કે પછી પુરુષ અને સ્ત્રી જાતિ સશક્તિકરણ હોય, એમાં 170 સ્કેલેબલ નવીનતાઓને આવરી લે. એટલે શું ખબર કે આટલા સેક્ટરમાં અમુક એવી બાબતો છે જેમાં એઆઈ નો ઉપયોગ કરવામાં આવે તો બહુ સારું કામ કરે. સ્કેલેબલ. અત્યારે માની લો હું મહેનત કરીને કામ કરતો પણ મને એઆઈ આપી દે મારું કામ ફટાફટ થવા લાગે અને સ્કેલ થઈ જાય, આગળ વધી જાવ મારા જીવનમાં, મારું કામ જે છે ફટાફટ થવા લાગે. તો આવી 170 થી વધારે ઇનોવેશન જે છે આની અંદર લખ્યા છે. જો આ બુક લઈને કોક વાંચે તેને ખબર પડે કે આવું એઆઈ પણ છે, લે આવું હતી કરી દે આપણને. તો અલ્ટિમેટલી એનો ધંધો આગળ વધવા લાગે. બીજી ચોપડી એને લોન્ચ કરી, એનું નામ છે ભારતે એઆઈ ની દુનિયામાં કેટલા સોલ્યુશન્સ બનાવ્યા છે. ભારતની એપ કઈ છે જે એઆઈ પર કામ કરે છે, મશીન કયા બનાવ્યા છે, પોર્ટલ કયા છે, બધાના તમારે સ્ટાર્ટઅપની એક આખી લિસ્ટ વાળી બુક છે કે ભારતના કેટલા સ્ટાર્ટઅપ છે જેને એઆઈ ની દુનિયામાં પોતાની પ્રોડક્ટ. ખેતી છે તો હવે ખેતીમાં એડવાન્સમાં કહી દે કે કયું વેધર છે તો ખેડૂતોએ પોતાનો પાક જે છે કેટલા સમય પહેલા જે છે લઈ લેવો. હમણાં કંઈક તોફાન આવવાનું છે તો એડવાન્સમાં ડિસિઝન જે છે આપી દે. જમીનની ગુણવત્તાના આધારે એ પણ કહી દે કે તમારી જમીનમાં આ પાક તો ક્યારેય ઉગશે જ નહીં, કારણ કે બાકી બધા કોઈ ઉગાડતા તમારે ક્યાં ઉગવાનો, તંબુરામાંથી. આવું બધું જે છે એને એગ્રી સ્ટેક પણ કહે. સ્ટેક એટલે એક જગ્યા પર ભેગું થવું. તો આ બધી જ વસ્તુ આની અંદર લખવામાં આવી છે, બરાબર ને? તો માઇટી મિનિસ્ટ્રીએ 2 પ્રકારની ચોપડી, એકમાં 6 અલગ અલગ કેસ બુક છે અને એકની અંદર એક કોમન બુક છે, એનું નામ છે સ્ટાર્ટઅપ બુક. તો ભારતના સ્ટાર્ટઅપ જો હોય તો જોઈ લેજો. બીજું હજી અપડેટ શું છે, તો હમણાં જે આગળ વાત કરી કે મોદી સાહેબે 3 સૂત્ર આપ્યા છે. પહેલું, પીપલ, પ્લેનેટ, પ્રોગ્રેસ. લોકો, પૃથ્વી અને પ્રગતિ. આ સૂત્ર આપ્યું કે આના માટે એઆઈ ઉપર. બીજું 7 ચક્રની વાત કરી છે. માનવ મૂડી, હ્યુમન પણ એક રિસોર્સ છે, એની પર એઆઈ નું સ્કિલ આપણને બધાને ટૂંકમાં એઆઈ શીખવાડવું પડશે, નકર આ નહીં હાલે.
આ દુનિયામાં આપણે આગળની વધે. ઇન્ક્લુઝિવિટી, સમાવેશન, એઆઈ નો બધા લોકો ઉપયોગ કરી શકે. સલામત એઆઈ હોય, નવાચાર એઆઈ ની અંદર થવું જોઈએ, એઆઈ નું વિજ્ઞાન સમજવાનું, અને સાયન્સના ક્ષેત્રમાં STEM ના ક્ષેત્રમાં એઆઈ ક્યાં યુઝ થાય એ સમજવાનું, અને સંસાધનોનું લોકશાહીકરણ કરવાનું કે 20,000 કોમ્પ્યુટર બનાવ્યા છે તો ભાઈ 65 રૂપિયા પ્રતિ કલાક જે છે બધા વાપરી શકવા જોઈએ. બધાને વાપરવાનો અધિકાર હોવો જોઈએ, અમુકને જ નહીં. ડેમોક્રેસી એને કહેવાય. અને આર્થિક વિકાસ, 7 એવા ચક્રની વાત પણ કરી છે. તો આપણે ખાસ કરીને જે મેઇન્સ આન્સર રાઇટિંગ કરવાના છે એના માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હે ને? તો યાદ રાખજો, આ બધું લખી શકાય. હે ને? બીજું વાત એ કરી પ્રોજેક્ટ ભાષીની, આની વાત આપણે આગળ કરી છે. જે રીતના ગૂગલ ટ્રાન્સલેટ એપ અલગ અલગ ભાષામાં ટ્રાન્સલેટ કરે છે, એમ ભારત સરકારની પોતાની ગૂગલ ટ્રાન્સલેશન જેવી એક એપ છે, એનું નામ છે ગૂગલ ભાષીની. પણ અહીંયા આ એપમાં આપણે ભારતની ભાષાઓનું શું કરીએ છીએ? અલગ અલગ ટ્રાન્સલેશન કરીએ છીએ. બરાબર ને? તો એના વિશે પણ આ સમિટની અંદર ખૂબ ચર્ચા કરવામાં આવી છે કે અમે બાંગ્લા, ઉડિયા, સંથાળી, ગુજરાતી બધામાં ગૂગલ નો કરી શકે એવું ટ્રાન્સલેશન અમારી એપ કરે છે. બહુ સારી ટ્રાન્સલેશન વાળી એપ છે, મેં જોયું છે પર્સનલી. બરાબર ને? ચલો, તો અહીંયા જે છે એઆઈ ઇમ્પેક્ટ સ્ટાર્ટઅપ બુક કોણે લોન્ચ કરી? ચલો પ્રશ્ન હવે જોઈ લો ફટાફટ. કોણે કરી છે? ઇલેક્ટ્રોનિક્સ એન્ડ માહિતી બુક મંત્રાલય. સ્ટાર્ટઅપ બુક, હે ને? ખબર પડવી જોઈએ ને? તો અહીંયા આન્સર આવશે. પછી બીજો પ્રશ્ન હતો કે કૃત્રિમ બુદ્ધિમત્તા માટે માનવ કેન્દ્રિત અભિગમને પ્રોત્સાહન ઇન્ડિયા એઆઈ સમિટમાં કયું માળખું રજૂ કરવામાં આવ્યું? 4 માંથી. તો આન્સર આવશે અહીંયા માનવ વિઝન. શું આવશે? માનવ. બંને પ્રશ્ન એક સાથે થઈ ગયા. મેં એનું ડિસ્કશન પહેલાથી જ કરી દીધું. માનવ વિઝન, બરાબર ને? ચાલો, હવે નેક્સ્ટ પ્રશ્ન આવે છે. ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ, પાછો ઈ જ સમિટ આલે છે ભાઈ. ઓપન સોર્સ. ઓપન સોર્સ એટલે એવા સોફ્ટવેર કે જેને આખી દુનિયા વાપરી શકે, ફ્રી ઓફ કોસ્ટ હોય, એનો એક પણ રૂપિયો ખર્ચ કરવામાં આવે નહીં. અમુક નકર પેઇડ હોય. શું હોય? પેઇડ સોફ્ટવેર હોય. પણ આ ઓપન સોર્સની વાત કરવામાં આવી છે. તો એઆઈ ની અંદર એક ઓપન સોફ્ટવેર, એમાં ખાસ કરીને વોઇસ એઆઈ સ્ટેક. સ્ટેક કોને કહેવાય? મેં પહેલા જ કીધું છે કે હું એક વાત તમને, સ્ટેક નો શબ્દ અલગ અલગ વસ્તુને હું એક જગ્યા પર ભેગી કરી દઉં એને સ્ટેક કર્યું કહેવાય. સ્ટેક એટલે ભેગું કરવું. તો વોઇસ આધારિત જેટલી પણ એઆઈ ની એપ્લિકેશનો, પોર્ટલો, સોફ્ટવેર બધું એક જગ્યા પર ભેગું થઈ જાય. મતલબ મારે ભાટકવું ન પડે સાદી ભાષામાં. તો વોઇસ એરા જે છે નામનું એક આવું ઓપન સોર્સ એન્ડ ટુ એન્ડ વોઇસ એઆઈ સ્ટેક બનાવવામાં આવ્યું છે. આની અંદર તમારે કેવું કે વોઇસ એરાના પોર્ટલ ઉપર જવાનું એટલે તમને બધી સુવિધા મળી રહે. તમારે ભારતની ભાષામાં ટ્રાન્સલેશન કરવું આમાંથી જ થઈ જશે. તમારે પોડકાસ્ટ બનાવવો છે, થઈ જશે. તમારે સ્ટોરી, ભારતની કોઈ છોકરી જે છે એના એઆઈ ના અવાજમાં બોલે એવું કઈ કરું, આમાં થઈ જશે. બધું એક જ જગ્યા પર. આને કહેવાય સ્ટેક. સ્ટેક એટલે એક જ જગ્યા. ઓપન સોર્સ એટલે બધા વાપરી શકે. તો અહીંયા આપણું જે માહિતી મંત્રાલય છે ને વોઇસ એરા નામનું એક પ્લેટફોર્મ છે, એપ પ્લેટફોર્મ છે. એની પર બધી ટ્રેનો આવીને ઊભી રહેશે. એટલે કે અલગ અલગ એઆઈ સોફ્ટવેર ની અંદર ઇન્ટિગ્રેટ થઈ જશે. તો આની અંદર સ્પીચ ટુ ટેક્સ્ટ વાળા, લેંગ્વેજ પ્રોસેસિંગ વાળા, ટેક્સ્ટ ટુ સ્પીચ વાળા, કન્વર્ઝેશનલ એઆઈ કે હું લાઈવમાં અહીંયા બોલું ગુજરાતીમાં તો સામે વાળા તમિલની અંદર ડાયરેક્ટ લાઈવ શું થાય? ટ્રાન્સલેશન થાય. ટેલિફોની ઇન્ટિગ્રેશન આને કહેવાય. તો આ રીતના બધી જે છે સુવિધા એક જ પ્લેટફોર્મ પર આવી જાય. અને ઓપન સોર્સ હોય તો ડિજિટલ ઇન્ડિયા ભાષીની નામનો જે ડિવિઝન છે એના દ્વારા બેઝિકલી વોઇસ એરા નામનું આખું પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે. જેમ ભારત સરકારનું તમને ખબર છે એક ઉમંગ કરીને પ્લેટફોર્મ છે. શું નામ છે? ઉમંગ. જેમાં ભારત સરકારની તમામ સુવિધાઓ અને સર્વિસ બધી એક જ જગ્યા પર છે. સિલિન્ડર બુક કરાવો હોય ઉમંગમાં જાઓ, બરાબર ને? ઇલેક્ટ્રિસિટીનો પ્રોબ્લેમ છે, વાત કરવી છે, ઉમંગ પર જાઓ, બરાબર ને? તમારું બીપીએલ કાર્ડ નથી બન્યું, ઉમંગ પર જાઓ. આધાર કાર્ડની અંદર ઉમંગ પર જાઓ, બધું એક જ જગ્યા પર. તો એ જ રીતના વોઇસ એરા જે છે એમાં વોઇસ રિલેટેડ બધા જ એ એક જગ્યા પર પહોંચી ગયા છે. બરાબર ને? તો અહીંયા આન્સર આવશે વોઇસ એરા. આગળ વધીએ. કયા રાજ્ય સરકાર દ્વારા ભરતીના પૂરને રાજ્ય વિશિષ્ટ આપત્તિનો દરજ્જો આપવામાં આવ્યો છે? ભરતી મતલબ જે ભરતી અને ઓટ આવે એમાં ભરતી આવે ત્યારે પાણી અંદર સુધી ઘૂસી જાય, પૂર એક પ્રકારે આવી જાય. અને એના કારણે ઘણા બધાનો માલ મિલકત જે છે નષ્ટ પામે. તો અલ્ટિમેટલી તાજેતરમાં કેરળની અંદર જે છે આ ખેલ કરવામાં આવ્યો કે ભરતીનું પૂર હવે એક પ્રકારની આપદા ગણાશે, આપત્તિ ગણાશે, સ્ટેટ ડિઝાસ્ટર. કેરળ પૂરતું, બીજા બધા દેશમાં મતલબ બીજા બધા રાજ્યમાં નહીં. અને આવી માન્યતા આપનાર પ્રથમ ભારતીય રાજ્ય બની ગયું છે કેરળ. યાદ રાખજો. અને એટલા માટે કારણ કે જે કેરળની જે SDRF ની ટીમો છે, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, આવી NDRF આવે ને, જે NDR નેશનલ ટીમ છે, એ રીતના દરેક સ્ટેટમાં શું હોય? SDRF. તો SDRF ની એક ટીમ હોય, એક તો એ કામ કરી શકે. બીજું, SDRF હેઠળ દરેક રાજ્ય સરકાર પાસે એક આપત્તિ ભંડોળ હોય. એમાંથી જે પણ આપદા આવી એમાં જે અસરગ્રસ્ત હોય એના ખાતામાં પેમેન્ટ કરવામાં આવે.
આપણે જોતા કે ભૂકંપ આવ્યો ને પછી અસરગ્રસ્તોને 1-1 લાખ રૂપિયા દરેકને એકાઉન્ટમાં જમા કરવામાં આવ્યા. તો એ એનડીઆરએફમાં જ એસડીઆરએફમાં જેમ પૈસા હતો, હવે શું છે કે એ લિસ્ટમાં હવે ભરતીનું પૂર પણ આવી ગયું. તો જો ભરતી આવી, પૂર આવ્યું ને ઘણાના બિલ્ડિંગ વહી ગયા, તો જેને જેને અસર થઈ, હવે સરકાર લીગલી એના ખાતામાં રૂપિયા મોકલી શકશે. કારણ કે હવે ભરતીનું પૂર એક પ્રકારની શું છે, આપદા છે. તો જીવનું નુકસાન થાય, મિલકતનું નુકસાન થાય, આજીવિકામાં વિક્ષેપ પડે. એટલા માટે હવે તમને બીજો પ્રશ્ન ભાઈ, કોઈ રાજ્ય સરકાર કોઈ એવી આપદા જે નેચરલ ડિઝાસ્ટર હોય, પ્રાકૃતિક આપદા હોવી જોઈએ, યાદ રાખજો, એને ડિઝાસ્ટર ઘોષિત કરી શકે? હા, કરી શકે. એના માટે આપણા દેશનો 2005નો કાનૂન છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ. એના સેક્શન નંબર 2D માં એવું લખ્યું છે કે રાજ્યને ઈચ્છા થાય તો કોઈ પણ પ્રાકૃતિક ઘટનાને રાજ્ય આપદા ઘોષિત કરી શકે. તો એનો જ ઉપયોગ અહીંયા કેરળે કર્યો છે. બરાબર ને? ચાલો, તો અહીંયા આન્સર આવશે કેરળ. આગળ વધીએ. તાજેતરમાં કયા શહેરના બેક વોટરમાં પિસ્તોલ ઝીંગાની એક નવી પ્રજાતિ મળી આવી? પિસ્તોલ ઝીંગો, ઝીંગો. અમારે સુરતમાં તો ઓલપાડ નામની જગ્યા છે, ઝીંગા માટે બહુ જ ફેમસ છે, બહુ જ ફેમસ છે. ઝીંગાનું જે એક્સપોર્ટ થાય છે ત્યાં, શ્રિમ્પ જેને આપણે કહીએ, શ્રિમ્પ, SHRIMP, હે ને? અને ઝીંગો જે છે એક પ્રકારનું સી ફૂડ છે, દરિયાઈ ખોરાક છે, અને આને ઘણા લોકોને તો ખૂબ ભાવે આ ખાવાનું. તો અલ્ટિમેટલી એક નવી પ્રજાતિ જે છે શોધાણી છે. કયા શહેરમાં શોધાણી છે? બેક વોટર રાખ્યું છે. બેક વોટર એટલે જ્યાં દરિયાનું પાણી અંદર ઘૂસી જાય, જમીનની અંદર આવતું, બરાબર ને? અને એને બેક કહેવાય. ત્યાં મીઠું પાણી અને ખારું પાણી બંને મિક્સ થતા હોય, બેકલિશ વોટર બનતું હોય. એટલે એ વધારે પડતું ગળ્યું પણ ન હોય, વધારે પડતું ખારું પણ, મિક્સ વોટર, એને બેકલેશ વોટર કહેવાય. અને આવું આપણા ભારતની અંદર તમને બધાને ખબર હોવી જોઈએ કે આપણા ભારતની અંદર સૌથી વધારે આ બધું ક્યાં છે? કેરળમાં છે, હે ને? વેમ્બનાડ સરોવર જે કેરળમાં છે એ બેકલિશ વોટરનું એક્ઝામ્પલ છે. પાણી અંદર ઘૂસી જાય, લગૂન સરોવર બનાવે બેઝિકલી. તો અહીંયા ઝીંગા જે છે એની એક નવી પ્રજાતિ ક્યાં મળી છે? તો ઝીંગાની નવી પ્રજાતિ મળી છે કોચીનમાં. બરાબર, ધ્યાનથી સમજજો. તો કોચી જે કેરળમાં છે એના બેક વોટરમાં પિસ્તોલ ઝીંગા. પેલો તો પ્રશ્ન થાય છે પિસ્તોલ નામ કેમ આપ્યું? પિસ્તોલ કેમ આપ્યું? એટલા માટે કારણ કે ઈ ઝીંગુ જે છે ને એના પંજા દ્વારા જોરથી ત્રાટકવાનો એક અવાજ ઉત્પન્ન કરે, બુડબુડિયા બનાવે પાણીમાં, બુડબુડિયા. એ બુડબુડિયામાં એમ લાગે બુલેટ ધૂમ 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 થતી હોય ને એવો અવાજ આવે, પિસ્તોલ છૂટતી હોય ઠુમ ઠુમ એવો અવાજ આવે. એટલા માટે અહીંયા કોચીનની યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના રિસર્ચર્સ જ્યારે આ શોધવા ગયા તો એને અવાજ મળ્યો, નવી પ્રજાતિ મળી, નામ આપી દીધું પિસ્તોલ ઝીંગા. બડી મચ કેરળની અંદર શોધાણા છે. ચલો, તો અહીંયા આન્સર આવશે કોચી. આગળ વધીએ. કુનો નેશનલ પાર્ક. અરે વાહ, જે નેશનલ પાર્ક છે મધ્યપ્રદેશમાં છે. ક્યાં છે? મધ્યપ્રદેશ. તાજેતરમાં જન્મેલા બચ્ચા પછી ભારતમાં ચિત્તાઓની કુલ વસ્તી કેટલી થઈ ગઈ છે? તાજેતરમાં અને ભારતની અંદર ગામિની નામનું જે ચિત્તી હતી એને 3 બચ્ચાને જન્મ આપ્યો છે. કેટલા? 3 બચ્ચા. અને અલ્ટિમેટલી અત્યારે 35 માંથી 3 વધારો એટલે અત્યારે 38 ટોટલ ચિત્તા આપણી અંદર ભારતની અંદર આંટા મારે છે. આપણા ભારતમાંથી ચિત્તા લુપ્ત થયા હતા 1952માં. નરેન્દ્ર મોદી સાહેબના જન્મ દિવસ નિમિત્તે આપણે ચિત્તાને અલગ અલગ આફ્રિકન કોન્ટિનેન્ટમાંથી ક્યાં લાવ્યા? ભારતની અંદર. આફ્રિકન પ્રજાતિના ચિત્તા છે. ભારતીય પ્રજાતિના ચિત્તા અલગ હોય અને આફ્રિકન પ્રજાતિના ચિત્તા અલગ હોય, પણ છતાં આપણે અહીંયા લાવ્યા છે. અને આ ચિત્તાએ ભારતની ક્લાઇમેટને એડોપ્ટ કરી લીધી છે. 3 ફેઝમાં ચિત્તા ભારતને લાવ્યા. સૌથી પહેલો પ્રયાસ થયો હતો નામીબિયાથી 17 સપ્ટેમ્બર 2022. મોદી સાહેબના જન્મ દિવસે 8 ચિત્તા, જેમાં 5 મહિલા હતી, 3 પુરુષ હતા, કુનો નેશનલ પાર્કને જે મેં મોદી સાહેબનું અનાવરણ કર્યું હતું. ફેઝ 2 ની અંદર 2023માં દક્ષિણ આફ્રિકાથી ચિત્તા લાવ્યા. કેટલા? 12 ચિત્તા લાવ્યા. વાહ ભાઈ વાહ, 7 ને 5 12, 7 પુરુષ 5 સ્ત્રી. અને દક્ષિણ આફ્રિકા સાથે આપણે જે લાંબા ગાળાના એમઓયુ કર્યા હતા એના ભાગરૂપે આપણને ચિત્તા આપ્યા છે. છેલ્લો જે ડોઝ આવ્યો નવેમ્બર ડિસેમ્બર 2025ના રોજ બોટ્સવાનાથી આવ્યો હતો, યાદ છે? અને અહીંયા 8 ચિત્તા જે છે ભારતને આપવામાં આવ્યા છે. ઇઝ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ જ્યારે અહીંયા બોટ્સવાનાની મુલાકાતે ગઈ હતી ત્યારે એમને જે છે બેઝિકલી આ ગિફ્ટ આપવામાં આવી છે. અને અહીંયા ડિક્લેર કરવામાં નથી આવ્યું ઓફિશિયલી કે કેટલા પુરુષ છે અને કેટલી સ્ત્રી છે. 8 ચિત્તા આવ્યા એટલું કીધું છે, બોટ્સવાનાએ કીધું છે. તો અહીંયા ભારતના ચિત્તાનું પુનર્વસન કાર્યક્રમ જે છે રંગે ચંગે ચાલી રહ્યો છે. બીજી ચિત્તા એક બિગ કેટ છે. બિગ કેટ છે, ઇન્ટરનેશનલ બિગ કેટ. આ બધું ભણાવ્યું છે મેં આગળ, હે ને? જાન્યુઆરીના કરંટમાં જોજો. 2023માં જે છે ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સ નામની પણ એક આખું સંગઠન ભારત સરકારે બનાવ્યું. અને 2026ની સમિટ જે છે આઈબીસી ને ભારતમાં થવાની છે. આની અંદર આપણે 7 વિશ્વની મોટી બિલાડીઓ બિગ કેટ્સનું સંરક્ષણ ઉપર બધા દેશ ધ્યાન આપશે.
અને વાઘ છે, સિંહ છે, ચિત્તો છે, હિમ દીપડો હિમાચલ પ્રદેશમાં એમાં જોવા મળે ને, ચિત્તો જેને આપણે લાવ્યા છીએ, જેગુઆર અને પુમા. એમાં ભારતની અંદર જેગુઆર અને પુમા છે નહીં. પુમા ક્યાં જોવા મળે? પુમા જે છે એ દક્ષિણ અમેરિકા ખંડની અંદર, ખાસ કરીને આર્જેન્ટિના અને નીચે ચીલી જેવા દેશની અંદર દરિયા કિનારે જે છે પુમા જોવા મળે છે. આ જ રીતના જેગુઆર. તો અહીંયા ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સની અંદર આખો ખેલ થવાનો. 2026ની સમિટ આવશે, બરાબર, ભરાશે. તો 38 ચિત્તા જે છે થઈ ગયા છે. આગળ વધીએ. ભારત એઆઈ સમિટ પાછી આવી. પાછી આવી, શું કરીએ આપણે? હમણાં આ જ ચાલશે ભાઈ, હે ને? તો શાહી અને બોધ આ બે જે છે ઇનિશિયેટિવ લોન્ચ કરવામાં આવ્યા છે. એક બેન્ચમાર્ક છે. પહેલા તો ઈ સમજો કે બેન્ચમાર્ક કોને કહેવાય. બેન્ચમાર્ક કે તમારા ક્લાસની અંદર તમારી એક જગ્યા પર તૈયારી કરતા હોય, ઓફલાઈન બેચમાં તૈયારી કરતા હોય, તમે 15 જણા હોય, એમાંથી એક છોકરો જે ખૂબ સારી તૈયારી કરતો હોય, તો એ જે વસ્તુ કરતો હોય ને એને બેન્ચમાર્ક કહેવાય કે એ સૌથી ટોપ વસ્તુ છે. આપણે એની જેવું બનવાનું છે. એ કોન્સેપ્ટને બેન્ચમાર્કિંગનો કોન્સેપ્ટ, સ્ટાન્ડર્ડાઇઝેશનનો કોન્સેપ્ટ કહેવાય છે. તો અહીંયા કેવું કર્યું છે ભારત સરકારના, ખાસ કરીને હેલ્થ મિનિસ્ટ્રી, આરોગ્ય મંત્રાલય, ધ્યાનથી સમજજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ને તો સમજાય નહીં આ બધું, આવીને જતું રહે, કોઈને ખબર નહીં પડતી શું ચાલે છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જે છે બેઝિકલી આ બે વસ્તુ જે છે લોન્ચ કરવામાં આવી છે, સહી અને બોધ. હું શું છે આગળ સમજાવું, પણ અત્યારનો બેઝિક ઓવરવ્યુ સમજો. સહી અને બોધ એટલે શું ખબર? વાત એવી છે કે અત્યારે એઆઈ જે છે ને એ હેલ્થ સેક્ટરમાં પણ કામ કરી રહ્યું છે. એઆઈ કયા સેક્ટરમાં કામ કરી રહ્યું છે? હેલ્થ સેક્ટરમાં. ધ્યાનથી સમજો, આરોગ્યના ક્ષેત્રમાં કામ કરી રહ્યું છે. હવે તમે વિચારો, હું એક ડોક્ટર છું માની લો, અને મને વારે વારે મારા હોસ્પિટલ કે ક્લિનિકની અંદર ઘણા બધા પેશન્ટ આવે છે. હવે કેવું થાય, એક પેશન્ટ જે છે માની લો આજથી 5 વર્ષ પહેલા આવ્યો હતો અને પાછો આવ્યો હોય, બરાબર ને? હવે મારી પાસેનો ડેટા તો હોવો જોઈએ ને. કે 5 વર્ષ પહેલા જ્યારે મારા ક્લિનિક ઉપર આવ્યો હતો, તો મને ખબર હોવી જોઈએ કે એનું બ્લડ ગ્રુપ શું છે, અને શું વાંધો હતો, શું બીમારી હતી, કઈ રીતના આપણે એની ટ્રીટમેન્ટ કરી હતી. જો મને એ ખબર હોય તો હવે જ્યારે સેકન્ડ ટાઈમ પાછો પોતાનો દુખાવો લઈને આવ્યો છે, તો હું વધારે સારી રીતના એને ટ્રીટ કરી શકું. તો એના માટે એક સોફ્ટવેર જે છે મેં બનાવ્યું છે. અને સોફ્ટવેર એવું છે કે જે ઓટોમેટિકલી એ પેશન્ટ આવે એટલે એનો ફેસ સ્કેન થાય, અને ફેસ સ્કેન થઈ જાય એટલે એના પરથી એઆઈ જે છે હોતી લે કે આ ભાઈ જે છે આગળ ક્યારે આવ્યા હતા. તો કે આજથી 5 વર્ષ પહેલા 5મી તારીખે જે છે આ ભાઈ જે છે અહીંયા પધાર્યા હતા, અને એ ભાઈને આટલા આટલા પ્રોબ્લેમ, બધું જ જે છે એઆઈ મને કહી દે. આવું મેં એક સોફ્ટવેર મારા ક્લિનિક માટે બનાવ્યું. હવે ખબર પડી ગઈ ને? હવે આમાં જોજો કેવો ખેલ થાય. હું એમ કહું કે હવે જે પેશન્ટ મારી ત્યાં નવો આવે છે, તો એનો ફેસ શું થવાનું છે? સ્કેન થવાનું છે. નાવ પ્લીઝ ધ્યાનથી સમજજો, એક પેશન્ટનો ડેટા જે છે એઆઈ પાસે જઈ રહ્યો છે. હવે આ પેશન્ટનો જે ફેસ છે એને મોર્ફ કરી નાખવામાં આવે અને એના નામે એક ભદ્દો ચહેરો બનાવવામાં આવે, અથવા બીજા શરીર ઉપર એને લગાડી દેવામાં આવે. આવો એઆઈ નો જો કોઈને મિસયુઝ કરવાનું મન થયું હોય તો કોણ આની જવાબદારી લેશે? મેં તો મારા ક્લિનિકમાં મજા આવે એટલે મેં એઆઈ જે છે સોફ્ટવેર લોન્ચ કરી દીધું. પણ મારા પેશન્ટની કોઈ પણ વસ્તુ જે છે એનો હવે માની લો મુજબ ફિંગરપ્રિન્ટ રાખ્યો, ફિંગરપ્રિન્ટનો મિસયુઝ થઈ શકે. આઈરિસ સ્કેન જે છે એના માટે એઆઈ યુઝ કરે છે, તો આઈરિસનો ડેટા જે છે એ ક્યાંક લીક થઈ ગયો, ન થવું જોઈએ ને. ડોક્ટરોએ આ બધી વસ્તુને પોતાના એથિક્સનો ભાગ ગણવો પડશે. નીતિશાસ્ત્રની વાત છે, અંદરથી સમજવું પડશે. કાનૂન બનાવવાથી કઈ નહીં થાય, અંદરથી સમજવું પડશે. તો એથિકલ વસ્તુ આરોગ્યની અંદર આવે એના માટે બે પ્લેટફોર્મ જે છે સરકારે બેન્ચમાર્ક બનાવ્યા છે. હું તમને આગળ સમજાવું. પહેલા તો સમજો, આપણા આરોગ્ય મંત્રી જે છે જગત પ્રકાશ નડ્ડા, જેપી નડ્ડા દ્વારા જે છે એઆઈ બેન્ચમાર્કિંગના બે પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા છે. પહેલા પ્લેટફોર્મ નામ છે બોધ, એનું નામ છે બેન્ચમાર્કિંગ ઓપન ડેટા પ્લેટફોર્મ ફોર હેલ્થ એઆઈ. બીજું છે સહી, સ્ટ્રેટેજી ફોર એઆઈ ઇન હેલ્થ કેર ફોર ઇન્ડિયા. આ સમજો. તો બે પ્લેટફોર્મ. પહેલું પ્લેટફોર્મ જે છે આઈઆઈટી કાનપુર અને નેશનલ હેલ્થ ઓથોરિટી ભેગા થઈને બનાવ્યું છે બોધ. બોધનો હેતુ શું છે? તો કે દરેક પેશન્ટ આવે છે તો એના માટેની ગોપનીયતાની જાળવણી થાય. બીજું, રિયલ વર્લ્ડ ડેટાનો જે છે વ્યવસ્થિત રીતના ઉપયોગ થાય. હું એક ડોક્ટર છું, કેન્સરનો ડોક્ટર છું, મારે રિયલ વર્લ્ડમાંથી અલગ અલગ પેશન્ટના જે કેન્સરના જે ડેટા છે મારે ભેગા કરવા છે, તો એનો ઉપયોગ કરવું છે. ત્રીજું છે એઆઈના સાધનોનું બેન્ચમાર્કિંગ થાય. આ ઇમ્પોર્ટન્ટ છે, જો સમજ પડતી હોય. એટલે આ કેવો ખેલ હું તમને સમજાવું આગળ જઈને શું થશે.
ભારતની અંદર એક રિવોલ્યુશન આવવાનું છે અને એવું થશે ક્યારેક કે ડોક્ટરો જે છે પોતાના તમામ ક્લિનિકોની અંદર કોઈને કોઈ એઆઈ સોફ્ટવેર જે છે એ યુઝ કરતા હશે. સમજો ધ્યાનથી. આવા સમયે હું એક પેશન્ટ તરીકે જ્યારે હું ડોક્ટરની ત્યાં જઈશ તો હું પહેલા ચેક કરીશ. હું ચેક કરીશ કે આજે ડોક્ટરીઓ જે છે જેની પાસે હું મારી સારવાર કરવા આવ્યો છું, જે સાધનો બનાવે છે, આ સાધનો ઉપર સાઈડમાં બોધ લખ્યું છે કે નથી લખ્યું, બોધનો માર્કો લગાવ્યો છે કે નથી લગાવ્યો, અથવા હું એક સ્કેન કરું મને ખબર પડે કે આજે ડોક્ટર સાહેબ છે એ બેઝિકલી બોધ નામના પ્લેટફોર્મ પર રજીસ્ટર્ડ છે. એનો મતલબ આ ડોક્ટર મારા ડેટાનો મિસયુઝ નહીં કરે, મારી ગોપનીયતાની જાળવણી કરશે અને મને એક પ્રકારનો અંદરથી એમ અહેસાસ થાય કે યસ, અહીંયા જે છે જવું યોગ્ય છે. પછી કોઈ ઝોલાછાપ ડોક્ટરની અંદર જાઓ ને તો તમારો ડેટા જે છે લીક કરી નાખે, તમારી પછી ક્યાં એકાઉન્ટમાંથી તમારા હાર્ડ મની જે છે ક્યાંક મિસયુઝ કરી નાખે, શું થાય? તમે સમજો છો ને? આ વસ્તુ છે બોધ. તમને કોઈ સમજાવશે ને, એવું બધું ઉપરથી ભગાઈ દે છે. તો આ રીતના બોધ છે. સેમ સહી છે. સહીનો અર્થ એ જ છે કે અહીંયા પ્લેટફોર્મની ઉપર સજેશન આપવામાં આવશે કે દર્દીના ડેટાનું રક્ષણ કઈ રીતના કરવું, ક્લિનિકલ વિશ્વસનીયતા કઈ રીતના, કયું ક્લિનિક જે છે ટ્રસ્ટેડ છે, આગળ જઈને બહુ મોટો ખેલ થવાનો છે એઆઈની દુનિયામાં. કયું ક્લિનિક જવાબદાર છે, રિસ્પોન્સિબલ છે, તમારો ડેટા મિસયુઝ નહીં કરે. તો એડવાન્સમાં ભારત સરકાર આ બે પ્લેટફોર્મ લઈને બેસી ગઈ છે. પછી જેને આ પ્લેટફોર્મ પર રજીસ્ટ્રેશન કરવાનું હોય તો પોતાના ડિવાઇસ જે છે ત્યાં ચેક કરાવવા પડશે, બધા સોફ્ટવેર જે છે રેગ્યુલરલી ત્યાં ચેક કરાવતા રહેવા પડશે. જો ડેટાનો મિસયુઝ કરતા પકડાનો તો ફાઇનલી પેનલ્ટી પણ લાગશે. અને પછી પ્રકારની માર્કેટમાં કોમ્પિટિશન પણ આવે કે ભાઈ હું પણ એક એવો ડોક્ટર બનું કે મારા ડિવાઇસ પણ બોધ અને સહી પ્લેટફોર્મ પર રજીસ્ટર્ડ હોય, હું પણ સહી પ્લેટફોર્મ પર હોવું જોઈએ. કારણ કે પેશન્ટ જોઈને આવશે કે આ ડોક્ટર સહી પ્લેટફોર્મ પર છે કે નહીં, તો આપણે અહીંયા જવાય, નકર ન જવાય. આપણો ડેટાનો મિસયુઝ કરનાર એ આવવાનું છે. આવવા જો ધીમે ધીમે આવશે બધું. અત્યારે હજી તમારે કઈ ટેન્શન લેવાની જરૂર નથી, આવશે આ બધું પ્રોબ્લેમ. તો જેપી નડ્ડાએ બેઝિકલી આ વસ્તુનું ઇનોવેશન કર્યું છે. બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કંપની, યુકેની કંપની છે બીબીસી, ઇન્ડિયન સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર 2025 તરીકે કોને સન્માનિત કરવામાં આવ્યા છે? અને આમ લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન જે છે ને, બેટ્સ વુમન નોટ મેન, બેટ્સ વુમન, થોડું એક્ટિવ રહેજો. તો કોણ જે છે એને બેઝિકલી એવોર્ડથી સન્માનિત. તો 2025ના સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર જે છે કોણ બન્યું છે? સ્મૃતિ મંધાના. ઉત્કૃષ્ટ બેટિંગ પ્રદર્શનને કારણે એને બીબીસી એને એવોર્ડ આપ્યો છે. એનું સારું પ્રદર્શન 2025નો જે મહિલા 50 ઓવરનો વર્લ્ડ કપ હતો, આ વર્લ્ડ કપ આપણે ભારત જીતવું છે આ વખતે. કોની સામે રમ્યું હતું? સાઉથ આફ્રિકા સામે. ભારતે બહુ ઇન્ટરેસ્ટિંગ મેચમાં જે છે સાઉથ આફ્રિકાની વુમન્સને હરાવી હતી. તમારે મને એ કહેવાનું છે કે સોરી, T20 ખોલો, વુમન વર્લ્ડ કપ જે 2025માં યોજાઈ ગયો, એની પ્લેયર ઓફ ધ સિરીઝ જે છે કોણ બન્યું હતું? પ્લેયર ઓફ ધ સિરીઝ, બરાબર ને? એ કોણ બન્યું હતું એ તમારે કહેવાનું છે. આવો પ્રશ્ન બી પૂછી લે. આ ઉપરાંત બીબીસીએ આપણા અંજલિ ભાગવત જે છે, બરાબર, એ આપણા ઇન્ડિયાના વેટરન શૂટર છે, એને લાઈફ ટાઈમ અચીવમેન્ટ પણ શું આપ્યો છે? એવોર્ડ. આપણા અંજલિ ભાગવતે 2002માં વર્લ્ડ નંબર 1 શૂટર બન્યા હતા, વિશ્વની અંદર પહેલા નંબરના શૂટર બની ગયા હતા. એટલું એનું ત્યારે સારું નામ હતું. અત્યારે તો રિટાયર્ડ છે. અને એમણે કોમનવેલ્થ ગેમ્સની અંદર ટોટલ 12 જેટલા ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે. અનફોર્ચ્યુનેટલી એમને ઓલિમ્પિકની અંદર ગોલ્ડ મેડલ મળ્યો નહીં. એ કારનામું જે છે મનુ ભાકરે કરીને દેખાડ્યું હતું, બરાબર ને? ચાલો, તો અલ્ટિમેટલી સ્મૃતિ મંધાના જે છે એને બીબીસીનો આ શું મળ્યો છે? એવોર્ડ. ક્લિયર? ચાલો, તો આ સાથે હે ને આપણો સેશન જે છે અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ. અહીંયા આપણે આખી સમરી જોઈ લઈએ. ચાલો, ભારતે વર્લ્ડ ફૂડ કાર્યક્રમ સાથે 5 વર્ષનો કરાર કર્યો છે અને આની અંદર આપણે અલગ અલગ દેશોને માનવતાવાદી સહાય માટે આપણે ચોખા પૂરા પાડવાના છે. ઈ વોટિંગ SEC BHR જે છે બિહારની એપ્લિકેશન છે, જેનાથી દૂર બેઠા વોટિંગ જે છે કરી શકાશે. એઆઈ ઇમ્પેક્ટ સ્ટાર્ટઅપ બુક જે છે બેઝિકલી માઇટી મંત્રાલયે બહાર પાડી છે. માનવ નામનું જે છે વિઝન પ્રધાનમંત્રી મોદીએ આપ્યું છે, જેથી એઆઈ નો માનવતા કેન્દ્રીય યુઝ થઈ શકે છે. ઇન્ડિયા એઆઈ સમિટની અંદર વોઇસ એરા નામનું એક ઓપન સોર્સ સ્ટેક જે છે પ્લેટફોર્મ બન્યું છે, જેથી તમામ વોઇસ રિલેટેડ એઆઈ જે છે બધા એક પ્લેટફોર્મ પર આવી જશે. કેરળ જે છે એને બેઝિકલી ભરતીથી આવતું પૂર જે છે એને રાજ્ય આપદા જે છે ઘોષિત કરી છે. કોચીના બેકવોટરની અંદર બેઝિકલી પિસ્ટોલ નામનું ઝીંગો છે એની નવી પ્રજાતિ જે છે શોધી કાઢવામાં આવી છે. કોનો રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર જે છે ચિત્તાના હવે ટોટલ સંખ્યા કેટલી થઈ ગઈ છે? 38. બરાબર ને? ભારતની એઆઈ સમિટમાં સહી અને બોધ આપણા આરોગ્ય કલ્યાણ મંત્રી જે છે જેપી નડ્ડા જે છે બેઝિકલી આને લોન્ચ કરશે.
અને બીબીસી ઇન્ડિયન સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર 2025 જે છે તરીકે કોને સન્માનિત કરવામાં આવ્યા હતા? તો એનું નામ છે સ્મૃતિ મંધાના. બરાબર. ચલો, તો આ સાથે જે છે આપણો સેશન અહીંયા સમાપ્ત કરીએ છીએ. આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ સેશનની અંદર વળી પાછા મળીએ આવા જ પ્રશ્નો સાથે પાછા ચર્ચા માટે ભેગા થઈ જશું. ને તો આશા રાખું છું કે મારી મહેનત જે છે તમને ખૂબ કામ લાગતી હશે. જો વિડીયો સારો લાગે તો પ્લીઝ લાઇકનું બટન દબાવી દેજો, એનાથી અમને ખૂબ ફાયદો થાય છે. બરાબર ને? અને અમને કન્ટિન્યુઅસલી જે છે ઇન્સ્પિરેશન મળ્યા કરે કે તમારા માટે ખરેખર હું તમને સાચું કહું છું, જ્યારે અમે અમારા વિડીયોઝ જોઈએ અને અમને ખબર પડે કે વિદ્યાર્થીઓ તો પ્રેમ આપી રહ્યા છે, તો અમને બી અંદર થાય કે અમે આનાથી ડબલ આપીએ. આપવાની અંદરથી ભાવના પેદા થાય. બરાબર ને? તો પ્લીઝ તમારે તો બીજું કંઈ જ કરવા નથી, બસ અમને ખાલી આટલો સપોર્ટ આપવાનો છે. હે ને? ચાલો, તો આ સાથે આપણે મળીએ નેક્સ્ટ સેશનની અંદર. જય હિન્દ, જય ભારત.